सर्वदुःखातिगो भवेत्। तन्मतमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम्। अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरुवे नमः। नमामि हृदये शेषे लीलाक्षीराब्धिशायिनं लक्ष्मीसहस्रलीलाभिः सेव्यमानं कलानिधिं। चतुर्भिश्च 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 त्रिभिस्तथा षड्भिर्विराजते योऽसौ पंचधारदये मम। जय श्री कृष्ण। श्री गोवर्धन नाथ की जय, कृष्ण कन्हैया लाल की जय। આપણે આજનો સત્સંગ શરૂ કરીએ. આપણી સાથે મેં 3 અનાઉન્સમેન્ટ્સ કર્યા, પછી ફરીથી પણ અનાઉન્સમેન્ટ્સ કરીશ. હવે બધા વધારે લોકો જોડાશે ત્યાર પછી, પણ આપણે સ્ટાર્ટ કરીએ. આપણી સાથે હસમુખ અંકલ છે, જે આપણે લાસ્ટ ટાઈમે શરૂ કર્યું હતું ગીતાના ક્વેશ્ચન્સ આન્સરનું સેશન. એમાં અમુક ક્વેશ્ચન્સ એ બધા હતા, એ મેં લિસ્ટ આખો મોકલાવ્યું હતું હસમુખ અંકલને. અને હવે આપણે એમાંથી 2-3 આપણે લાસ્ટ ટાઈમ એમના ક્વેશ્ચન્સ આન્સર થઈ ગયા હતા. વી કેન કન્ટિન્યુ ધેટ. આપણે એમાંથી શરૂ કરીશું. સૌ જીવોને હસમુખ શાહના જય શ્રી કૃષ્ણ, જય શ્રી વલ્લભ, દંડવત પ્રણામ. ભગવદ્ ગીતા વિષયક પ્રશ્નોત્તરીમાં આપણે ગયા વખતે 2-3 નહીં પણ લગભગ સેજલબેને પૂછેલા એમાંથી લગભગ 6 ક્વેશ્ચન ચર્ચા કરી હતી. આપણે થોડા આગળ વધીએ. આજે 2 પ્રશ્ન છે. સેજલબેને બહુ સારા પ્રશ્ન પૂછ્યા છે, ગંભીર પ્રશ્ન છે. ધ્યાનથી એની ચર્ચા કરી લઈએ. પહેલો પ્રશ્ન છે, આપણાથી મૃત્યુ બાદ પ્રભુના ધામમાં કેવી રીતે જવાય? અને બીજો પ્રશ્ન છે, આપણે કૃષ્ણના ધામમાં જઈએ પછી ભગવાન કૃષ્ણ આપણી સાથે કેવી રીતે વર્તે? બંને પ્રશ્ન તો એક લાઈનના છે, પણ જવાબ એક લાઈનમાં સમાપ્ત નહીં થાય. પહેલા પ્રશ્નની ચર્ચા કરીએ. આપણું પ્રભુના ધામમાં જવું એટલે આપણે મોક્ષ પ્રાપ્ત કરવો, આપણે મુક્તિ મેળવવી. પ્રભુના ધામમાં જવું એટલે પુષ્ટિ ભક્તિ માર્ગનો શબ્દ વાપરું તો નિત્ય લીલામાં પ્રવેશ કરવો, કે વૈકુંઠ વાસ કરવો, કે ગોલોક ધામમાં વાસ કરવો. પણ એ થોડી વાત કરીએ પહેલા થોડીક અગત્યની વાત કરીએ, અને બહુ ધ્યાનથી સાંભળવા વિનંતી. પ્રભુના ધામમાં જવામાં, મોક્ષ કે મુક્તિ પામવામાં આપણે એટલે કોણ? આપણે મોક્ષ પામવું છે, આપણે મુક્તિ જોઈએ છે, આપણે પ્રભુના ધામમાં જવું છે, તો એ આપણે એટલે કોણ? આપણે આપણી જાત માટે હું શબ્દ વાપરીએ છીએ, તો એ હું કોણ? ને હું હોય ત્યાં મારું તો હોય જ. તો આ મારું એટલે કોનું? આપણે આપણી જાત માટે હું શબ્દ વાપરીએ છીએ, તો એ હું કોણ? સેજલ, કેન યુ સ્પોટલાઇટ મી? અને હું હોય ત્યાં મારું તો હોય જ. તો આ મારું એટલે કોનું? આપણે સમજીએ. આપણે આપણી જાતની વાત કરીએ, આપણા અસ્તિત્વના ઘડતરની વાત કરીએ. આપણે શરીર છે, ઇન્દ્રિય છે, મન છે, બુદ્ધિ છે, જે જડ છે, નાશવંત છે. શરીર, ઇન્દ્રિય, મન, બુદ્ધિ બધા જ જડ છે અને નાશવંત છે, કારણ કે એ પ્રકૃતિમાંથી સર્જાયેલા છે.
જ્યારે આપણા શરીરમાં અંતરાત્મા છે, જીવાત્મા છે, ચેતના એટલે કે ચૈતન્ય છે, એમની સાથે અટેચ થયેલું, તો એ અંતરાત્મા અને જીવાત્મા એ ચેતન છે, અવિનાશી છે. આપણા શરીરમાં બે આત્મા છે, એક નહીં. એક તો અંતરાત્મા જે પરમાત્મા, પરબ્રહ્મ પરમાત્માનો અંશ છે, અને જે આપણા અસ્તિત્વમાં સાક્ષી તરીકે રહે છે, આપણી સાથે એસોસિએટ નથી થતો. આપણે, હું અહીંયા આપણે શબ્દ વાપરું છું, ત્યાં આપણું શરીર, ઇન્દ્રિય, મન, બુદ્ધિ એ રીતે વાપરી રહ્યો છું. તો અંતરાત્મા આપણા શરીર, ઇન્દ્રિય, મન, બુદ્ધિ સાથે અટેચ નથી થતો, એસોસિએટ નથી થતો. એ સાક્ષી ભાવે અંદર બેસે છે, બધું જોયા કરે છે. બીજો આત્મા છે એ જીવાત્મા છે. એ પરબ્રહ્મમાંથી જે અક્ષર બ્રહ્મ ઉત્પન્ન થયું, એ અક્ષર બ્રહ્મનો એક અંશ છે. હવે આ જીવાત્મા છે એ કૃષ્ણની માયાના કારણે પોતે ભૂલી જાય છે. માયાના કારણે, કૃષ્ણની માયાના કારણે ભૂલી જાય છે કે પોતે અક્ષર બ્રહ્મ એટલે કે પરબ્રહ્મ કૃષ્ણનો જ અંશ છે. માટે એ અવિનાશી છે, ચેતન છે, એ પોતે પ્રેમ છે, સંપૂર્ણ સત્ય છે, પરમાત્મા, પરબ્રહ્મ કૃષ્ણની માફક. પરંતુ કૃષ્ણની માયાના જ કારણે, માયા એટલે સંમોહિની શક્તિ, માયા એટલે ઇલ્યુઝન નહીં, મિથ્યા નહીં, ભ્રમણા નહીં, ભ્રમ નહીં, એ બધા ખોટા ટ્રાન્સલેશન છે. માયા એટલે સંમોહિની શક્તિ, હિપ્નોસિસ. એ કૃષ્ણની પોતાની જ શક્તિ છે, પરબ્રહ્મ કૃષ્ણની. તો એ માયાના કારણે જીવાત્મા એવું માને છે, એ પોતાની જાતને આપણા શરીર, ઇન્દ્રિય, મન, બુદ્ધિ સાથે જોડે છે. અંતરાત્મા નથી જોડતો, જીવાત્મા જોડે છે. અને જીવાત્મા એવું માને છે કે હું જ આ શરીર, ઇન્દ્રિય, મન, બુદ્ધિ છું. એમાંથી એનો અહંકાર ઉત્પન્ન થાય છે, જડ અહંકાર. અને જીવાત્મા એમ પણ માને છે કે આ શરીર, ઇન્દ્રિય, મન, બુદ્ધિ મારા છે. એટલે એમાંથી માલિકીપણાનો ભાવ એટલે કે મમત્વ ઊભું થાય છે. તો માયાના કારણે જીવાત્મા પોતાની જાતને શરીર, ઇન્દ્રિય, મન, બુદ્ધિ સાથે જોડે છે. એમાંથી અહંકાર અને મમત્વ, હું અને મારું, ઉત્પન્ન થાય છે. જ્યાં સુધી જીવાત્મા આવું વિચારે છે, જ્યાં સુધી જીવાત્મા પોતાની સાચી ઓળખ ભૂલીને, પોતાના સાચા સ્વરૂપને ભૂલીને, પોતે અક્ષર બ્રહ્મ એટલે કે પરબ્રહ્મનો અંશ છે એ ભૂલીને પોતાની જાતને શરીર, ઇન્દ્રિય, મન, બુદ્ધિ માને છે, ત્યાં સુધી જીવાત્મા બરાબર શરીર, ઇન્દ્રિય, મન, બુદ્ધિ બરાબર આપણે, એ એસોસિએશન થાય છે. અને જ્યાં સુધી આ અહંકાર મમત્વ રહે છે, ત્યાં સુધી જીવાત્માને પોતાની સ્વરૂપ સ્મૃતિ થતી નથી, પોતાની સાચી ઓળખ એને યાદ નથી આવતી. અને જ્યાં સુધી નથી આવતી, ત્યાં સુધી એ જીવાત્મા આપણું આ શરીર, ઇન્દ્રિય, મન, બુદ્ધિ જૂના થાય, ગરડા થાય, શક્તિ વગરના થાય, ઉર્જા વિનાના થાય, ત્યારે એ જીવાત્મા નક્કી કરે છે કે હવે આ છોડીને મારે બીજા શરીરમાં જવું. તો આવી રીતે જીવાત્મા જન્મ, મૃત્યુ, પુનર્જન્મના ચક્રમાં ફસાયેલો રહે છે. શા માટે એમાં જાય છે? કારણ કે એ જીવાત્માને અક્ષર બ્રહ્મ, પરબ્રહ્મ પ્રતિ પાછા ફરવાનું છે. એ એની ડેસ્ટિની છે, એની નિયતિ છે. અને એ આપણા જ શરીર, ઇન્દ્રિય, મન, બુદ્ધિનો ઉપયોગ કરી આપણે જ ભક્તિ કરીએ છીએ, આપણે જ જ્ઞાન યોગ કરીએ છીએ, આપણે જ કર્મયોગ કરીએ છીએ, આપણે જ મેડિટેશન વગેરે કરીને રાજયોગ કરીએ છીએ. તો આપણા શરીર, ઇન્દ્રિય, મન, બુદ્ધિનો, કારણ કે જીવાત્મા પાસે તો એ સાધન કરવાનું કોઈ શક્યતા જ નથી. એની પાસે હાથ નથી, પગ નથી, આંખો નથી, કોઈ પ્રકારની ઇન્દ્રિયો, શરીર નથી. તો આપણા શરીર, ઇન્દ્રિય, મન, બુદ્ધિનો ઉપયોગ કરીને એ જીવાત્મા પોતે પોતાની સાચી ઓળખ મેળવવાનો પ્રયત્ન કરે છે. અને જ્યારે આપણું શરીર એ સાથ નથી આપતું, ત્યારે આપણા એ શરીરને છોડીને નવું શરીર પકડે છે. અને એમ એ ચક્રમાં ચાલતો રહે છે, જન્મ, મૃત્યુ, પુનર્જન્મના.
એટલે જ્યારે અહંકાર અને મમત્વનો નાશ થાય છે, આપણે કોઈ પણ આધ્યાત્મિક માર્ગે પ્રગતિ કરતા હોઈએ, એમાં જોડાઈને, જેમ આપણે આજે અત્યારે સત્સંગ કરી રહ્યા છીએ બધા વૈષ્ણવો ભેગા થઈને, કે જે કોઈ હોય એ બધા, તો એ બધા જે આપણે કરી રહ્યા છીએ, જે સત્સંગ કરી રહ્યા છે, કૃષ્ણ સેવા કરી રહ્યા છે, કૃષ્ણ કથા કરી રહ્યા છે, બીજા કોઈ પણ પ્રયત્નો કરી રહ્યા છે ગમે તે માર્ગના, એ માત્ર ને માત્ર આપણા જીવાત્માને મોક્ષ મળે એટલા માટે. એટલે આપણા જીવાત્માનો મોક્ષ એ આપણો મોક્ષ એમ કહી શકાય. તો જ્યારે અહંકાર અને મમત્વ નાશ પામે છે, ત્યારે જીવાત્માને પોતાના સાચા સ્વરૂપની સ્મૃતિ થાય છે. ત્યારે એને યાદ આવે છે કે પોતે અક્ષર બ્રહ્મનો અને એટલે કે પરબ્રહ્મનો જ અંશ છે, અને માટે એ પોતે સંપૂર્ણ સત્ય છે, અને પોતે નિષ્કામ પ્રેમ છે, સત્ય છે, પ્રેમ છે. ત્યારે એનો મોક્ષ થાય છે, અને એ જન્મ મૃત્યુ પુનર્જન્મના ચક્રમાંથી મુક્તિ પામે છે, હંમેશ માટે પરમાત્મા સાથે ભળી જાય છે. ટૂંકમાં આપણામાં વસતો જીવાત્મા મોક્ષ પામે છે, અંતરાત્મા નહીં. અંતરાત્માને મોક્ષની જરૂર નથી. અંતરાત્મા પોતાને પરમાત્માનો અંશ જ માનીને આપણા શરીરમાં નિવાસ કરે છે, અને માટે એ સાક્ષી રૂપ રહે છે, જેવી રીતે પરમાત્મા સાક્ષી રૂપ છે. પણ જીવાત્મા કૃષ્ણની જ લીલા છે. કૃષ્ણ જો લીલા ના કરે તો એમની સર્જાવેલી આ સૃષ્ટિ, જે એમણે પોતાના ખેલવા માટે, પોતાના રમવા માટે બનાવી હતી, એ ચાલે નહીં આગળ. પુનર્જન્મ થતા ન રહે એક જીવાત્માના. જો જીવાત્મા પણ અંતરાત્માની માફક પોતાની ઓળખ એની તાજી રહે, તો જીવાત્મા પોતાની ઓળખ ભૂલે છે, એનું કારણ કૃષ્ણની લીલા જ છે, માયાના કારણે, કૃષ્ણની શક્તિ માયાના કારણે. અને જ્યારે એ જીવાત્મા મોક્ષ પામે છે, આપણે જે આધ્યાત્મિક પ્રગતિ કરતા જઈએ છીએ, ધીરે ધીરે એક જન્મમાંથી થઈ તો વધારે જન્મોમાં, કોઈ પણ જન્મમાં કેટલાય જન્મો થાય. ઘણી વખત કહેવાય છે કે સેંકડો હજારો લાખો જન્મો થતા હોય આપણી પાસે એની કઈ જાણવાની કોઈ મેકેનિઝમ નથી, એવું જ્ઞાન આપણી પાસે હોતું નથી. કોઈ બીજા જ ક્યાંક કોઈ શક્તિ એનો હિસાબ રાખે છે. તો ટૂંકમાં આપણામાં વસતો જીવાત્મા મોક્ષ પામે છે, આપણા શરીર, ઇન્દ્રિય, મન, બુદ્ધિ નહીં, કારણ કે જડ છે. એમને મોક્ષ પામવાનો સવાલ જ ઉભો થતો. અને જડ છે માટે જ્યારે શરીર મરે છે ત્યારે એને અગ્નિદાહ આપવામાં આવે છે, દાટવામાં આવે છે. દરેક ધર્મના અલગ અલગ છે. આપણે હિન્દુ ધર્મની વાત કરીએ તો અગ્નિદાહ આપવામાં આવે છે, પંચમહાભૂતમાં મળી જાય છે. જડ છે માટે આપણને જડ લાગતા નથી, શરીર, ઇન્દ્રિય, મન, બુદ્ધિ. અને માટે આ વાત થોડી મનમાં ઉતરવી અઘરી છે. આપણે કહીએ છીએ આપણી આંખ જોઈ શકે છે, તું જડ કેવી રીતે છે? આંખ. કાન સાંભળી શકે છે, નાક સૂંઘી શકે છે, તો જડ કેવી રીતે કહેવાય? જીભને સ્વાદ છે તો જીભ જડ કેવી રીતે કહેવાય? ઇન્દ્રિય જડ કેવી રીતે કહેવાય? પરંતુ વિચાર કરીએ કે જ્યારે આપણા શરીરમાંથી અંતરાત્મા અને જીવાત્મા નીકળી જાય છે મૃત્યુની ક્ષણમાં, ત્યારે આંખ તો એની એ જ રહે છે, પણ જોઈ નથી શકતા. કાન એના એ રહે છે, કાન સાંભળી નથી શકતા. નાક પણ એનું એ છે, પણ સૂંઘી નથી શકતું. શરીર એનું એ રહે છે, પણ ચાલી દોડી નથી શકતું, વાત નથી કરી શકતું. તે બધું કરતું હતું કોણ? ચેતના હતી માટે. ચેતન અવિનાશી તત્વ હતું માટે. અને તત્વ એટલે અંતરાત્મા અને આત્મા, જીવાત્મા. સાથે બોલીએ તો આપણે આત્મા શબ્દ વાપરી શકીએ. હવે મોક્ષની વાત કરીએ. 5 પ્રકારના મોક્ષ હોય છે શાસ્ત્ર પ્રમાણે. સાલોક્ય મોક્ષ, અક્ષરધામ કે ગોલોકધામમાં સદાકાળ નિવાસ. પછી એની વધારે પડતી ડિટેલમાં આપણે આજે નહીં જઈએ, ફરી ક્યારેક. સાલોક્ય મોક્ષ, એક જ લોકમાં કૃષ્ણ જ્યાં વસે છે, પ્રભુ જ્યાં વસે છે, પરમાત્મા જ્યાં વસે છે, એ લોકમાં નિવાસ. શાસ્ત્રી મોક્ષ, પરમાત્મા કૃષ્ણ જેવી જ શક્તિ પ્રાપ્ત કરીને અક્ષરધામમાં કે ગોલોકધામમાં નિવાસ. સામીપ્ય મોક્ષ, પરમાત્મા કૃષ્ણની નજીક સ્થાન મેળવવાનું. નિવાસ તો ગોલોકધામમાં રહે. સારૂપ્ય મોક્ષ,
ભગવાન કૃષ્ણ જેવું રૂપ મેળવીને નિવાસ કરવાનો, અને સાયુજ્ય મોક્ષ પરબ્રહ્મ કૃષ્ણમાં ભળી જવું, એકાકાર થઈ જવું, એમાં જ આપણે મળી જવું, વિલીન થઈ જવું. ભક્ત મીરાબાઈ માટે એમ કહેવાય છે કે દ્વારકાના દ્વારકાધીશના મંદિરમાં દર્શન કરવા ગયા, નિજ મંદિરમાં ગયા, બારણા બંધ થયા, અને જ્યારે બારણા ખોલ્યા ત્યારે મીરાબાઈ ત્યાં હતા નહીં, માત્ર દ્વારકાધીશ જ હતા. અને એવું જ શ્રી વલ્લભાચાર્યજીના મોટા પુત્ર શ્રી ગોપીનાથજી માટે પણ કહેવાય છે કે જગન્નાથજી જગન્નાથપુરીમાં જગન્નાથજીના મંદિરમાં જગન્નાથમાં સમાઈ ગયા, ભળી ગયા. તો એ સાયુજ્ય મોક્ષ. તો 5 પ્રકારના મોક્ષ: સાલોક્ય મોક્ષ, શાસ્ત્રી મોક્ષ, સામીપ્ય મોક્ષ, સારૂપ્ય મોક્ષ, સાયુજ્ય મોક્ષ. મોક્ષ 2 રીતે મળે. હવે પ્રશ્ન છે ને કે કેવી રીતે થાય? તો મોક્ષ 2 રીતે મળે. આપણા કોઈ પણ પ્રયત્ન વિના માત્ર ને માત્ર પ્રભુની કૃપાથી મળતો મોક્ષ, પરતો મોક્ષ. એને પરતો મોક્ષ કહેવાય. આપણા કોઈ પણ પ્રયત્ન વિના માત્ર પ્રભુની કૃપાથી મળતો મોક્ષ, એને કહેવાય પરતો મોક્ષ. અને આપણા પ્રયત્ન બાદ 1 જન્મના, 2 જન્મના, 100 જન્મના, 1000 લાખ જન્મના જે હોય બાદ પ્રભુ કૃપાએ મળતો મોક્ષ એટલે સ્વતો મોક્ષ. કૃષ્ણ આપે એ પરતો મોક્ષ આપણા પ્રયત્ન વિના. અને આપણે પ્રયત્ન કર્યા પછી કૃષ્ણની કૃપાથી જે મળે એ સ્વતો મોક્ષ. આપણા માત્ર 1 જન્મના પ્રયત્નથી પણ મોક્ષ મળી શકે, કે પછી આપણે અનેક જન્મો સુધી પ્રયત્ન કરવા પડે મોક્ષ માટે? આ નિર્ણય માત્ર પ્રભુ જ લે, આપણો એ અધિકાર નથી. કર્મણ્યેવા અધિકારસ્તે મા ફલેષુ કદાચન. ફળ આપવાનું કૃષ્ણ પર છે. આપણા કોઈ પણ પ્રયત્ન વિના પ્રભુની કૃપા થકી થનારા પરતો મોક્ષ માટે ભગવાન કૃષ્ણ ભગવદ્ ગીતામાં સાંખ્ય યોગની વાત કરે છે. સાંખ્ય યોગ એટલે શું? 2nd ચેપ્ટર ભગવદ્ ગીતાનું. ભગવાન કૃષ્ણે આપણામાં એક વિવેક જ્ઞાન મૂક્યું છે. ભગવાન કૃષ્ણે આપણું ઘડતર કરીને આપણને એમને બેઠા નથી મૂકી દે. સાધનો આપણામાં છે, આપણને વાપરતા નથી આવડતા. સીધી રીતે, સારી રીતે, યોગ્ય રીતે વાપરતા નથી આવડતા. આપણે એમાંય ગૂંચવાડો ઉભો કરી દઈએ છીએ. પણ આ પ્રયત્ન વિનાનું જે છે એ યુનિક છે. ભગવાન કૃષ્ણે આપણા સૌમાં એક વિવેક જ્ઞાન મૂક્યું છે. અને આ વિવેક જ્ઞાન એટલે શું? તો વિવેક જ્ઞાન એટલે એવું જ્ઞાન જે જીવાત્મા અને શરીર, ઇન્દ્રિય, મન, બુદ્ધિ બંને અલગ છે, જુદા છે, એનું ભાન એટલે વિવેક જ્ઞાન. વિવેક જ્ઞાનનો અર્થ છે કે એ સમજવું, એ ભાન થવું, એ અનુભવવું કે જીવાત્મા અને શરીર, ઇન્દ્રિય, મન, બુદ્ધિ બંને અલગ છે. અને એ જ્યારે ભાન થાય, એ ભાન કોને થાય? જીવાત્માને થાય. ત્યારે એનો અને શરીર, ઇન્દ્રિય, મન, બુદ્ધિનો સંબંધ તૂટી જાય. અને જ્યારે એ સંબંધ તૂટી જાય ત્યારે જીવાત્માને પોતાની સાચી ઓળખ થાય, પોતાનું સાચું સ્વરૂપ એને યાદ આવે અને મોક્ષ થાય. તો વિવેક જ્ઞાન એનો અર્થ એ કે જીવાત્મા અને શરીર, ઇન્દ્રિય, મન, બુદ્ધિ બંને અલગ છે એવું ભાન થાય, જ્ઞાન થાય, અનુભવ થાય. આપણામાં વિવેક જ્ઞાન માયાના કારણે ઢંકાયેલું છે. કૃષ્ણની જ માયા છે. કૃષ્ણની કૃપાના કારણે આપણા કોઈ પણ પ્રયાસ કે પ્રયત્ન વિના જ્યારે આપણામાં રહેલું આ વિવેક જ્ઞાન ઉજાગર થાય છે ત્યારે એ ઘટનાને સાંખ્ય યોગ કહેવાય છે. આ વિવેક જ્ઞાનના કારણે આપણો એટલે કે આપણા જીવાત્માનો મોક્ષ થાય છે, આપણા કોઈ પણ પ્રયત્ન વિના. કદાચ હજારો, લાખો, કરોડોમાં એકાદ વ્યક્તિ ને આવો સાંખ્ય યોગ થતો હશે, આવો આત્મબોધ થતો હશે.
આ કૃષ્ણની કૃપા દરેક પર આવી રીતે ઉતરતી નથી. આ એમની અસાધારણ કૃપા હોય છે કે કોઈ પણ પ્રયત્ન વિના વિવેક જ્ઞાન જાગૃત થાય. આપણા અથાગ પ્રયત્ન સાથે પ્રભુની કૃપા થકી થનારા સ્વતો મોક્ષ માટે ભગવાન કૃષ્ણ ભગવદ્ ગીતામાં મુખ્યત્વે કર્મયોગ, જ્ઞાન યોગ, ભક્તિ યોગ, રાજયોગની વાત કરે છે. નિષ્કામ કર્મયોગ એટલે કોઈ પણ કામના, લાલસા, અપેક્ષા, આકાંક્ષા વિના કર્મ કરતા રહેવું. અઘરું છે, અશક્ય નથી. આપણી બધી કામના, લાલસા આપણા અહંકાર અને મમત્વમાંથી જ જન્મે છે. તો જો નિષ્કામ કર્મયોગની પ્રેક્ટિસ કરતા રહીએ, કામના લાલસા ધીરે 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 ઓછી કરતા જઈએ, અલ્ટિમેટલી એનો નાશ કરી શકીએ તો અહંકાર અને મમત્વનો પણ નાશ થાય અને એનાથી એ પછી મોક્ષ પ્રતિ ગતિ કરી શકીએ આપણે. તો નિષ્કામ કર્મયોગ ના માર્ગે પણ આ રીતે મોક્ષ મળે જ્યારે આપણે કોઈ પણ કામના, લાલસા, અપેક્ષા, આકાંક્ષા વિના કર્મ કરવાનું શીખીએ, શરૂ કરીએ, પ્રેક્ટિસ કરીએ, કરતા જ રહીએ. જ્ઞાન યોગ એટલે જ્ઞાન પ્રાપ્તિ દ્વારા અહંકાર, મમત્વનો નાશ કરીને વિવેક જ્ઞાન જાગૃત કરવું અને મોક્ષ મેળવવો. ભક્તિ યોગ એટલે પ્રભુ પ્રતિ શ્રદ્ધા, સમર્પણ, શરણાગતિ, સ્નેહ ની યાત્રા, જેમાં યાત્રીના અહંકાર, મમત્વનો નાશ થવો જરૂરી છે, જે પ્રામાણિક સમર્પણ, શરણાગતિ દ્વારા શક્ય બને છે, બાકી નહીં. માત્ર બ્રહ્મ સંબંધ લેવાથી કશું થતું નથી. એ તો એક વચન આપ્યું છે, આપણે વાચિક છે, એને આપણે પ્રેક્ટિસમાં મૂકવું પડે. બ્રહ્મસ્તવન મંત્રની આપણે વાત કરી ગયા હતા પહેલા, એમાં છે શું? શરણાગતિ છે, સમર્પણ છે, છૂટા પડવાનો એક વિરહ છે. તો એ શરણાગતિ અને સમર્પણ જ્યારે પ્રામાણિકપણે શક્ય બને ત્યારે જ અહંકાર, મમત્વનો નાશ થાય, અને અહંકાર, મમત્વનો નાશ થાય ત્યારે જ એ સમર્પણ, શરણાગતિ શક્ય બને. રાજયોગ એટલે અષ્ટાંગ યોગની પ્રક્રિયા દ્વારા નિર્વિકાર, નિર્વિકલ્પ સમાધિ શિખરે પહોંચી આત્મ સાક્ષાત્કાર કરી મોક્ષ પામવાનો માર્ગ. આ મલ્ટિપલ માર્ગ શા માટે? કર્મયોગ, કર્મ માર્ગ, જ્ઞાન માર્ગ, ભક્તિ માર્ગ, રાજયોગ માર્ગ શા માટે? આપણા દરેકમાં પરમાત્માએ 3 પ્રકારની શક્તિ મૂકી છે: ભાવ શક્તિ, બુદ્ધિ શક્તિ અને શરીર શક્તિ. શરીર શક્તિ, બુદ્ધિ શક્તિ અને ભાવ શક્તિ. શરીર શક્તિ જેનામાં 3 આપણામાં છે, દરેકમાં છે, આપણને બધાને અનુભવ છે. આપણે કામ પણ કરી શકીએ છીએ, વાતો સમજી પણ શકીએ છીએ અને પ્રેમ પણ કરી શકીએ છીએ. શરીર શક્તિ, બુદ્ધિ શક્તિ અને ભાવ શક્તિ. પણ 3માંથી એકનું જ પ્રાધાન્ય આપણામાં હોય છે. અને શેનું પ્રાધાન્ય છે એ પ્રમાણે આપણે એ માર્ગ પસંદ કરવો જરૂરી છે, તો ઝડપથી જવાય એ માર્ગે. તો શરીર શક્તિનું જેનામાં પ્રાધાન્ય છે એ કર્મયોગ દ્વારા કે રાજયોગ દ્વારા પહોંચી શકે, ઝડપથી પહોંચી શકે. જેનામાં બુદ્ધિ શક્તિનું પ્રાધાન્ય છે, બુદ્ધિ શક્તિ વધારે છે, એ જ્ઞાન યોગ દ્વારા, જ્ઞાન માર્ગ દ્વારા એ સેમ એક જ મુકામે પહોંચી શકે. મુકામ એક જ સરખા છે બધા, થોડી ડેફિનેશનો, વ્યાખ્યાઓમાં ફરક પડે છે. અને જેનામાં ભાવ શક્તિ વધારે છે, જેનામાં સંવેદના છે, એ સંવેદના ઘણી છે, અધિક છે, એ ભક્તિ માર્ગના રસ્તે આગળ વધી અને એ જ મુકામ પર પહોંચી શકે છે. આપણા પ્રયત્ન કરવાના કોઈ પણ આધ્યાત્મિક માર્ગ હોય, પણ એક વાત સૌથી વધારે મહત્વની છે: આપણા અહંકાર, મમત્વનો નાશ થવો જરૂરી છે અને છે. આપણા બધાની તકલીફ એ છે કે આપણે આધ્યાત્મિક સાધનાના, સાધનના, ઉપયોગના નીતિ નિયમોમાં એટલા બધા અટવાઈ જઈએ છીએ કે સાધનાનો મુખ્ય આશય ભૂલી જઈએ છીએ. નીતિ નિયમોમાં એટલા બધા અટવાઈ જઈએ છીએ.
જ્ઞાન યોગમાં જનારા શાસ્ત્રોના વચનોમાં એટલા બધા અટકાઈ જાય છે, ચર્ચાઓ પર ચર્ચા ચડી જાય છે, મિત્રાવાદમાં પડી જાય છે. અલ્ટિમેટલી જે મોટાભાગના જ્ઞાનીઓ અહંકારમાંથી છટકી નથી શકતા એનું કારણ જ એ છે, એ પોતાની જાતને બહુ હોશિયાર માનતા થઈ જાય છે, કારણ કે શાસ્ત્રો એમને મોઢે છે. સમજે કે ના સમજે પણ બોલી શકે છે, કારણ કે યાદ શક્તિ બહુ સરસ છે. આપણી ચારે બાજુ કેટલા એવા મળશે. પુષ્ટિ ભક્તિ માર્ગમાં પણ શ્રી મહાપ્રભુજી બે સાધન બતાવે છે, કૃષ્ણ સેવા અને કૃષ્ણ કથા. કૃષ્ણ કથા એટલે કૃષ્ણ નામ રૂપ ગુણ લીલાના શ્રવણ કીર્તન ને સ્મરણ. ભક્તિવર્ધિની ગ્રંથમાં કહેલું છે, રાઈટ, સેવાયામ વા કથાયામ વા, કૃષ્ણ સેવા અથવા કથા. બે માર્ગ છે. આ બંનેમાંથી બે સાધન છે, માર્ગ નથી. એક જ માર્ગમાં બે સાધન છે. કારણ કે સેવા બધાથી થઈ શકે એવું શક્ય નથી હોતું, એટલે માટે કૃષ્ણ કથા, શ્રવણ કીર્તન સ્મરણ. સ્મરણ કરવામાં કશું જ કરવાની જરૂર હોતી નથી. આ બંનેમાંથી કોઈ પણ સાધન વાપરતી વેળા નીતિ નિયમોની માયા જાળમાં અટવાયા વિના, જે કંઈ સિમ્પ્લિફાઈડ નીતિ નિયમો હોય એની જેની જરૂર હોય એ તો જોઈએ જ, પણ આપણે એનો અતિરેક કરી નાખીએ છીએ. એ માયાજાળમાં અટવાયા વિના વૈષ્ણવે પોતાના અહંકાર અને મમત્વનો નાશ કરવાનો સભાન સજાગ પ્રયત્ન કરવાનો છે, જે કૃષ્ણ કૃપાથી જ સફળ થતો હોય છે. વૈષ્ણવના અહંકાર મમત્વ નષ્ટ થતા જ વૈષ્ણવના સમર્પણ શરણાગતિ સિદ્ધ થાય છે. શરણાગતિ અને સમર્પણ સિદ્ધ થાય છે. સિદ્ધ થાય છે એનો અર્થ શું? કે એનો પરમાત્મા કૃષ્ણ દ્વારા સ્વીકાર થાય છે. પરમાત્મા કૃષ્ણ એ સ્વીકાર ત્યારે જ કરે છે જ્યારે આપણા અહંકાર અને મમત્વ એ નાશ પામે છે, ત્યાં સુધી નહીં. અને વૈષ્ણવને કૃષ્ણ પ્રેમનો દિવ્ય અનુભવ ત્યારે જ થાય છે. બીજો પ્રશ્ન છે, ભગવાન કૃષ્ણના ધામમાં કૃષ્ણ આપણી સાથે કેવી રીતે વર્તે? આપણે જે યોગ્યતાના આધારે, જે અધિકારના આધારે મોક્ષ પ્રાપ્તિ કરી હોય એ પ્રમાણે ભગવાન કૃષ્ણ આપણી સાથે વર્તે. પણ આપણે કેમ આવો પ્રશ્ન પૂછીએ છીએ કે કૃષ્ણ આપણી સાથે કેવી રીતે વર્તે? આપણે કેમ એવી ચિંતા કરીએ છીએ? આપણે એટલે કોણ? આપણને એવી ચિંતા એટલા માટે થાય છે, આપણને આ પ્રશ્ન એટલા માટે થાય છે, આપણને આ જાણવાની ઇંતજારી એટલા માટે થાય છે કે આપણો હું હજુ જીવતો છે. અને ત્યાં સુધી કૃષ્ણની મુલાકાત થવાની શક્યતા નથી. સામાન્ય રીતે એવું મનાતું હોય છે ને મનાવાતું હોય છે કે મુક્તિ મળશે, મોક્ષ મળશે એટલે આપણે પ્રભુના ધામમાં, અક્ષરધામમાં કે ગોલોકધામમાં જઈને જલસા કરીશું, કારણ કે ત્યાં માત્ર સુખ જ સુખ હશે, દુઃખ કે વિષાદનું નામો નિશાન નહીં હોય, કૃષ્ણનું સાનિધ્ય હશે. અક્ષરધામના કે ગોલોકધામના કલ્પના ચિત્રોમાં પણ આ જ વિચાર દર્શાવાતો હોય છે. અતિ સુંદર સુગંધિત વાતાવરણ, ખાનપાનની ખોટ નહીં, ચારે બાજુ નૃત્ય સંગીતના મેરાવડા. કોઈ પણ ધર્મમાં સ્વર્ગની કલ્પનાઓ જુઓ તો બધી આવી જ છે. અક્ષરધામની કે ગોલોકધામની કલ્પનાઓ જુઓ તો આવી જ છે. સોનું ને ચાંદી ને હીરા ને ઝવેરાત એવું જ બધું. આ બધી માન્યતામાં એક કેન્દ્રવર્તી વિચાર એ હોય છે કે આ બધું આપણને ભોગવવા મળશે. સુખ જ સુખ હશે, દુઃખ હશે જ નહીં. પણ આ કેન્દ્રવર્તી વિચાર જ ખોટો છે, પાયા વિહોણો છે. સુખ અને દુઃખની વ્યાખ્યા ક્યારે આપણે કરીએ છીએ? જ્યારે આપણો અહંકાર જીવિત હોય છે ત્યારે. આપણો હું જ્યારે જીવિત છે ત્યારે જ આપણે આપણા અનુભવોને સુખ અને દુઃખમાં ભાગલા પાડીએ છીએ, ત્યાં સુધી નહીં. અને હું જ્યારે નષ્ટ થાય છે ત્યારે જ મુક્તિ મળે છે, મોક્ષ મળે છે. અને હું જ નાશ પામ્યો હોય તો પછી આ બધું ભોગવશે કોણ? ભોગવે છે હું જ, બીજું કોઈ નહીં. જ્યારે હું નાશ પામે તો ભોગવનાર રહે જ નહીં. અને હું નાશ પામે ત્યારે જ મોક્ષ મળે, ત્યારે જ ગોલોકધામ કે અક્ષરધામમાં જઈ શકાય, ત્યારે જ આ 5 પ્રકારના જેમાં છે એમાંથી એકાદો મોક્ષ આપણને મળે. તો હું વિનાના આપણે એટલે આપણો જીવાત્મા, જીવાત્મામાં હું રહેતો નથી, ત્યારે જ તો એનો મોક્ષ થાય છે. અને હું જ્યારે ના રહે ને ત્યારે જીવાત્માને ચિંતા ના રહે.
એનો પ્રશ્ન પણ ના થાય કે કૃષ્ણ મારી સાથે કેવી રીતે વર્તશે. તો આપણે ચિંતા ના કરી, આપણે જે આધ્યાત્મિક માર્ગ આપણે પકડ્યો છે, જેના પર આપણે ચાલી રહ્યા છીએ, એના ઉપર આપણે પૂરી શ્રદ્ધા સાથે, પૂરી નિષ્ઠા સાથે શરણાગતિ અને સમર્પણ કરવાનું છે. અને એ સિદ્ધ થશે, પ્રભુ એનો અંગીકાર કરશે, એ વિચાર કરીને જ આગળ વધી. આ બધી વાતોમાં આપણે પડીએ નહીં. આજે અહીં જ હું વિરામ લઉં. સૌને જય શ્રી કૃષ્ણ. ખૂબ ખૂબ આભાર. હસમુખ અંકલ, થેન્ક યુ સો મચ. હસમુખભાઈ, હાજી. સાંભળવાની બહુ જ સરસ, આમ સાંભળ્યા કરીએ એવું જ લાગે. રાઈટ રાઈટ. નવનીતભાઈ ને કોઈ પ્રશ્ન છે તો Sure, go ahead. ના પ્રશ્ન તો નથી, પણ બહુ સરસ Comment. તમારું તમારો અવાજ વાત કરી. હાજી. હવે સંભળાય છે? હા, બરાબર છે. આ બે વસ્તુ એડ કરવી હતી. તમે જે મોક્ષની વાત કરી ને, તો એ અમારા એક મિત્ર યોગની અંદર એક્સપર્ટ હતા. એમને એક બહુ સરસ વાક્ય કહ્યું હતું કે મુવાને મોક્ષ ના હોય. મુવાને મોક્ષ ના હોય એનો અર્થ એ થયો કે જેનું સામાન્ય મરણ થયું હોય એનું કોઈ દિવસ મોક્ષ ના મળે. અને તમે કહ્યું એમ કે મહાપ્રભુજીને મોક્ષ મળ્યો કહેવાય, કારણ કે આસુર્યા મોહ લીલા કરી હતી. અને એક જર્મન મુસાફર, જેનું પુસ્તક છે મારી પાસે, એને એ જોયું હતું અને કે રીતના એ સમય ગયા એનું હતું. સેમ થિંગ વિથ ગોસાઈજી, કે એમનો ખાલી ઉપરનો જ મળ્યો હતો. અને ગોપીનાથજી નું આપે કહ્યું એમ જગન્નાથ ની અંદર એ થઈ ગયા હતા. એટલે આ લોકો મર્યાદા માર્ગ વાળાઓ જયારે મોક્ષની વાત કરે તો હું કહેતો હોઉં છું કે પુષ્ટિ માર્ગની અંદર મોક્ષ છે કે નહીં એ તો ખબર નથી, કારણ કે એક પેલું સરસ વાક્ય છે કે હરિના જન તો મુક્તિ ના માગે ને માગે જન્મો જન્મ અવતાર રે, નિત્ય સેવા નિત્ય કીર્તનો અચ્છો નિરખવાનંદ કુમાર રે. એટલે આ મોક્ષથી પણ પુષ્ટિ મોક્ષ પેલો છે એક જ છે, કારણ કે મુવાન હતા. જેનું છેલ્લો દાખલો અને એવું કહેવાય છે કે પૂજ્ય હરિઓ મોટા અહીંયા વડોદરાની નજીકમાં કોઈક અમીન કરીને હતા, એમના ફાર્મમાં ગયા હતા અને હી સેડ એક્ઝેક્ટલી કે આ ટાઈમ હું જવાનું છું અને ધેટ્સ ઇટ. સામાન્ય રીતે જે જીવ ના છોડે એને મોક્ષ મળે એવું કહેવાય છે. એટલે આ થોડું યાદ કરવું હતું. અને છેલ્લે તમે જે કહું જ્ઞાન ભક્તિ ને કર્મ, એનું મારા મિત્ર ગુણવંત સાહેબ બહુ સરસ દાખલો આપ્યો હતો કે સરસ જ્ઞાન વાળા આપણા જેને ભક્તિ માર્ગ કે વેવલા થઈ જતા હોય છે, એ ના થવું જોઈએ. પણ એની બહુ સરસ હતું. બહુ વર્ષો પછી ઇન્ડિયા હતું એટલે તમને નતા સાંભળી આનંદ થયો. જરૂર જરૂર જરૂર. ખૂબ ખૂબ ધન્યવાદ. થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ. પણ એક વાત કહું, પુષ્ટિ ભક્તિ માર્ગમાં એવું કહેવાય છે કે મોક્ષ નથી હોતો, એવું હોતું નથી. આપણે જે કહેવાય છે કે વારે વારે જન્મ લેવો છે અને પ્રભુની સેવા કરવી છે, એ વાત સાચી. અને એ એક મને એવું લાગે છે મારા મંતવ્ય પ્રમાણે કે વૈષ્ણવને એક પ્રકારની ધીરજ રહે, કારણ કે ચારે બાજુ બધા જ મોક્ષ મુક્તિની વાતો કરતા હોય છે. તો વૈષ્ણવને એક ધીરજ રહે કે ફરી ફરી જન્મવું પડે તો એનું કારણ આ હોઈ શકે. પ્રભુની વારંવાર સેવા થાય એના માટે. હા, એટલે એ એક જેને એ છે ને, એ એક જેને કહેવાય ને સાયકોલોજીકલ ટ્રીટમેન્ટ છે કે મોક્ષની માથાકૂટમાં પડો નહીં, ફરી ફરી જન્મ લેવો પડે તેનો વાંધો નથી. એથી કૃષ્ણ સેવા કરવાનો તક વધારે ને વધારે લાવો મળે. So it is like a psychological relief. Right. Okay. I think that's according to my knowledge, that's the same thing what I'm thinking. Right. Yeah. તમને વધારે વધારે પ્રભુની લાલચ હોવી જોઈએ કે મને ભગવાન, એ વસ્તુમાં અટેચમેન્ટ રાખી શકો તમે કે ભગવાનની વધારે ને વધારે સેવા કરવા માટે. આપણે આજે આન્સર જે બે કયા ક્વેશ્ચન્સ ના કર્યા હસમુખ અંકલ? What answer Krishna gives in reply for Arjun's question stated?
Was that? No. Oh, tell me. In your list 7 and 8, how does one attain Lord's eternal abode after leaving this body, and how Okay. Krishna reciprocates with his devotees in the transcendental world? So 7 and 8. Okay. 7 and 8, yes. Okay. બરાબર? Thank you so much. Short. જય શ્રી કૃષ્ણ. આ તો એટલા બધા ડિટેલમાં ગીતાના ક્વેશ્ચન્સ છે એ એકચ્યુઅલી મેં નથી ઉભા કર્યા, આ બધા આવ્યા છે, બધા જો ના youth બરાબર છે, છે, right. અમારા youthના group છે બધા એ મોકલાયા છે, તો ચોક્કસ બધેથી જુદા જુદાથી કલેક્ટ કરીને I thought it would be a good discussion for us. ડેફિનેટલી. તો એ બધાને આ સંભળાવજે, અને Yes. બીજું કોઈને પણ કાંઈ ક્વેશ્ચન હોય તો સેજલબેનને મોકલી આપજો કોઈ પણ બાબતમાં. તો સેજલબેન will forward it to me and we'll discuss that when the time comes. Yeah, sure. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. મારે જવું પડશે. Sure. હાજી. આપણે કલ્પેશ અંકલ આવી ગયા છે. કલ્પેશ અંકલ, અચ્છા સેજલ, મારે જવું પડશે, બીજો જય સત્સંગ શ્રી છે. કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. Thank you so much. જય શ્રી કૃષ્ણ. Sure. Kalpesh uncle? If it's not there, we're gonna go on to Ekadasi. આપણે એકાદશીના વિશે તૃપ્તિબેન કહેશે. તૃપ્તિબેન, તૃપ્તિ અગ્નિહોત્રી. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બેન. જય શ્રી કૃષ્ણ. Okay. આપણે એક મિનિટ ઉભા રહો. આપણે જેવા કલ્પેશ અંકલ આવશે, આપણે મધુરાષ્ટકમનું પ્રેઝન્ટેશન પણ છે, એ ઇન્ડિયાથી જોડાતા હોય છે, એટલે બસ ઓલમોસ્ટ જોડાતા જ હશે. ત્યાં સુધી આપણે એકાદશીના દર્શન વિશે કરીશું સ્ટોરી. Okay. All right. મહારાજ યુધિષ્ઠિરે શ્રી કૃષ્ણ પાસેથી ફાગણ મહિનાના કૃષ્ણ પક્ષની એકાદશી વિશે જાણવાની ઈચ્છા વ્યક્ત કરી. ત્યારે તેઓ બોલ્યા, રાજન, હું તમને આ વિશે એક પાપનાશક ઉપાખ્યાન કહું છું, જે ચક્રવર્તી નરેશ માધાતાના પૂછવાથી મહર્ષિ લોમેશે કહ્યું હતું. માધાતાએ પૂછ્યું, ભગવાન, હું લોકોના હિતની ઈચ્છા એ સાંભળવા ઈચ્છું છું કે ફાગણ માસના કૃષ્ણ પક્ષમાં કઈ એવી એકાદશી આવે છે, એની વિધિ શું છે અને એના વ્રતથી શું ફળ પ્રાપ્ત થાય છે. કૃપા કરીને આ બધું મને કહો. લોમેશજીએ કહ્યું, નરેશોમાં શ્રેષ્ઠ રાજન, પૂર્વકાળની વાત છે. અપ્સરાઓ દ્વારા સેવિત ચૈત્ર રથ નામના વનમાં કે જ્યાં ગંધર્વોની કન્યાઓ પોતાના કિંકરો સાથે વાદ્યો વગાડીને વિહાર કરે છે, ત્યાં મંજુ ઘોષા નામની અપ્સરા મુનિવર મેઘાવીને મોહિત કરવા માટે ગઈ. મહર્ષિ ચૈત્ર રથવનમાં રહીને બ્રહ્મચર્યનું પાલન કરતા હતા. મંજુ ઘોષા મુનિના ભયથી, એક મિનિટ મારે સહેજ કરવું પડશે. મંજુ ઘોષા મુનિના ભયથી આશ્રમથી એક કોષ દૂર રોકા ગઈ અને સુંદર રીતે વીણા વગાડતી મધુર ગીતો ગાવા લાગી. મુનિશ્રી મેઘાવી ફરતા ફરતા ત્યાં જઈ પહોંચ્યા અને એ સુંદર અપ્સરાને આ રીતે ગાતી જોઈને અકારણ જ મોહને વશીભૂત થઈ ગયા. મુનિની આવી અવસ્થા જોઈને મંજુ ઘોષા એમની પાસે આવીને વીણા નીચે મૂકીને એમને આલિંગન કરવા લાગી. મેઘાવી પણ એની સાથે રમણ કરવા લાગ્યા. દિવસ રાતનું પણ એમને ભાન ન રહ્યું. આ રીતે ઘણા દિવસો પસાર થઈ ગયા. સમય જતા મંજુ ઘોષા દેવલોકમાં જવા લાગી. જતી વખતે એણે મુનિશ્રીને કહ્યું, બ્રાહ્મણ, મને હવે મારા લોકમાં જવાની રજા આપો. મેઘાવી બોલ્યા, દેવી, જ્યાં સુધી સવારની સંધ્યા ના થાય ત્યાં સુધી મારી પાસે જ રહો. અપ્સરાએ કહ્યું, વિપ્રવર, અત્યાર સુધી કોણ જાણે કેટલીય સંધ્યાઓ જતી રહી. મારા પર કૃપા કરીને વીતેલા સમયનો વિચાર કરો. લોમેશજી કહે છે, રાજન, અપ્સરાની વાત સાંભળીને મેઘાવી ચકિત થઈ ગયા. એ સમયે એમણે વીતેલા સમયનો હિસાબ બતાવ્યો. ત્યાં ખબર પડી કે મંજુ ઘોષા સાથે રહેતા એમને 57 વર્ષ થઈ ગયા. અપ્સરાને પોતાની તપસ્યાનો વિનાશ કરનારી જાણીને મુનિને એના પર ઘણો ક્રોધ આવ્યો. એમણે શ્રાપ આપતા કહ્યું, પાપીણી, તું પિશાચીની બની જા. મુનિના શ્રાપથી વિચલિત થવા છતાં એ વિનયથી મસ્તક નમાવીને બોલી, મુનિવર, મારા શ્રાપનો ઉદ્ધાર કરો. સત્ય પુરુષો સાથે 7 વાક્ય બોલવાથી અથવા 7 ડગલા ચાલવા માત્રથી એમની સાથે મિત્રતા થઈ જાય છે.
બ્રહ્મન, હું અનેક વર્ષો સુધી આપની સાથે રહી છું, આથી સ્વામી મારા પર કૃપા કરો. મુનિ બોલ્યા, ભદ્રે, શું કરું? તે મારી વર્ષોની તપસ્યાનો નાશ કરી દીધો છે. છતાં પણ સાંભળ, ફાગણ માસમાં કૃષ્ણ પક્ષમાં જે શુભ એકાદશી આવે છે એનું નામ છે પાપ મોચીની. એ શ્રાપથી મુક્ત કરનારી અને બધા પાપોનો ક્ષય કરનારી છે. સુંદરી, એનું વ્રત કરવાથી તારું પિશાચપણું દૂર થશે. આમ કહીને મુનિશ્રી મેઘાવી પોતાના પિતા મુનિવર ચ્યવનમાં આશ્રમ પર જતા રહ્યા. એમને આવેલા જોઈને મુનિવર ચ્યવનજીએ પૂછ્યું, પુત્ર, આ તે શું કર્યું? તે તારા પુણ્યનો નાશ કરી દીધો? મેઘાવી બોલ્યા, પિતાશ્રી, મેં અપ્સરા સાથે વિહાર કરવાનું મહાપાપ કર્યું છે. હવે આપ જ મને એનું પ્રાયશ્ચિત બતાવો કે જેથી મારા પાપનો નાશ થઈ જાય. ચ્યવનજી બોલ્યા, પુત્ર, ફાગણ માસમાં કૃષ્ણ પક્ષમાં જે પાપ મોચીની એકાદશી આવે છે એનું વ્રત કરવાથી તારા પાપોનો નાશ થઈ જશે. પિતાનું વચન સાંભળીને મેઘાવીએ એનું વ્રત કર્યું, આથી એના પાપો નષ્ટ થઈ ગયા. આ જ પ્રમાણે મંજુ ગોસાઈએ પણ વ્રતનું પાલન કર્યું. પાપ મોચીનીનું વ્રત કરવાથી એ પિશાચયોનીમાંથી મુક્ત થઈ ગઈ અને દિવ્ય રૂપ ધારીણી શ્રેષ્ઠ અપ્સરા બનીને સ્વર્ગલોકમાં જતી રહી. શ્રી કૃષ્ણ કહે છે, રાજન, જે મનુષ્ય પાપ મોચીની એકાદશીનું વ્રત કરે છે એમના બધા જ પાપો આપોઆપ નષ્ટ થઈ જાય છે. આ મહાત્માના પઠનથી અને સાંભળવાથી ખૂબ મોટું ફળ મળે છે. માટે હે રાજન, પાપ મોચીની એકાદશી કરવી ઘણી જ અગત્યની છે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. પાપમોચીની એકાદશી હમણાં જ ગઈ, તો આપણે એના વિશે સ્ટોરી સાંભળી. થેન્ક યુ સો મચ તૃપ્તિબેન. થેન્ક યુ. હવે નેક્સ્ટ સાંભળીશું 84 વૈષ્ણવની વાર્તા છે. આપણે લાસ્ટ ટાઈમે વાત નથી કરી શક્યા 84 વૈષ્ણવની, કારણ કે આપણે દોલ ઉત્સવ ઉજવ્યો હતો. તો આજે આપણે નારાયણ બ્રહ્મચારીની વિશે ચર્ચા કરીશું, સ્ટોરી સાંભળીશું. હર્ષા આંટી છે? હર્ષા આંટી? Okay, I don't see her. Does anybody else wants to read that story? નારાયણ બ્રહ્મચારીની સ્ટોરી વાંચવી છે કોઈને? I can send it to somebody. Ek second. Chakshusa, will you be able to read it? Okay, Vashi, Kalpana auntie, Kalpana Shah, you can read too. Urvashi Bain, are you there? Rupa is there. There you are. Jai Shri Krishna. I don't see Harsha auntie. So, Urvashi Bain. શું કહો છો? બોલો. જય શ્રી કૃષ્ણ. હા, શું કહો છો? તમે સ્ટોરી વાંચી શકશો? મારી પાસે નથી સ્ટોરી. નહીં તો હું તૃપ્તિબેન અગ્નિહોત્રીને આપી દઉં છું, વાંધો નહીં. તૃપ્તિબેન તમે છો ને? સેજલ, મને મોકલ. I can read. Yeah, I'll just send it to you. There. Got it. Look. It's sent. Okay, give me 1 second, okay? Yeah. ત્યાં સુધીમાં બીજા કઈને કેવું હોય તો કહો. 1 મિનિટ. હા. ઓકે, આપણે બે અનાઉન્સમેન્ટ છે. હું પહેલા અનાઉન્સમેન્ટ કરી દઉં. આપણે તારીખો લખી દો. એપ્રિલની 9મી તારીખે આપણે શરણમ બાબાની સાથે સત્સંગ છે, રાઈટ? ગોસ્વામી શરણમ બાબા સાથે. અને એપ્રિલની 23rd આપણી સાથે પ્રણવ બાબાની સાથે સત્સંગ છે. પ્રણવ બાબાનો સત્સંગ એપ્રિલની 23rd. અને મે 7th આપણે છે કપિલ બાબા સાથે સત્સંગ. These are all the satsang so far.
હજી મોર ડેટ્સ વિલ બી કમિંગ, તો વધારે ડેટ્સ આવશે જેમ જેમ આવશે એમ આપણને જણાવીશું. અને અહીંયા પધારી રહ્યા છે આપણા ગામમાં જ અનિરોધ બાવા, જેમની સાથે આપણે સત્સંગ કરી લીધો. અનિરોધ બાવા અહીંયા આવી રહ્યા છે મેની 22 તો આપણે બધા ત્યાં હવેલીમાં ડેફિનેટલી ઉપસ્થિત થઈશું અને કૃષ્ણ કૃપા સત્સંગ તરફથી આપણે ભેટ ધરીશું. બરાબર, કારણ કે આપણી સાથે એમને સત્સંગ કરી દીધો છે ને, આપણે ભેટ નથી ધરાઈ લાસ્ટ ટાઈમે, તો આપણને ચાન્સ છે કે ઇન પર્સન આપણે એમને પગે પણ લાગી શકીશું અને ભેટ ધરી શકીશું. તો બધાને વિનંતી છે કે મે 22 પ્લીઝ ડુ જોઈન્ટ. આઈ થિંક મે 22 જ છે મોસ્ટ લાઇકલી, ટેન્ટેટિવલી. અને યા આઈ ગેસ મેના એન્ડમાં બીજા બધા પણ આપણા જાતે જે સજેસ્ટીવ સત્સંગ કર્યા છે એ બધા જ પધારશે. જેમ જેમ પધારશે એમ આપણે ડેફિનેટલી પર્સનલી મળવા જઈશું. હું હોઉં ના હોઉં ત્યાં સહવેલીમાં, તમે લોકો તો ત્યાં રેપ્રેઝેન્ટ કરજો ડેફિનેટલી. ઓકે, ગો હેડ તૃપ્તિબેન. જય શ્રી કૃષ્ણ. ઓકે, જય શ્રી કૃષ્ણ. નારાયણદાસ બ્રહ્મચારી લખેલું છે એ વાંચવાનું છે, રાઈટ? પાંચ પ્રસંગ કેવું કંઈક લાગે છે. ઓકે, આમાં મારો વિડીયો નહીં આવે, હું સીધું ફોન માંથી જ વાંચું છું એટલે. ઓકે ઓકે. હવે નારાયણદાસ બ્રહ્મચારી. હવે શ્રી આચાર્યજી મહાપ્રભુજીના સેવક નારાયણ બ્રહ્મચારી શાશ્વત બ્રાહ્મણ મહાવનમાં રહેતા હતા, તેમની વાર્તાનો આપણે ભાવ કહીએ છીએ. વાર્તા પ્રસંગ 1. તે નારાયણદાસ બ્રહ્મચારીને માથે શ્રી ગોકુલ ચંદ્રમાજી પધરાવ્યા તે પ્રકાર એક ક્ષત્રાણી વાર્તામાં કહીશું, જ્યાં 4 સ્વરૂપો વૈષ્ણવોના માથે પધરાવ્યા છે. ભાવ પ્રકાશ. નારાયણદાસ લીલામાં 16,000 અગ્નિકુમારિકા છે. તેમાં મુખ્ય જે રાધા સહચરી છે તેમની સખી છે. મધુરેક્ષણા એમનું નામ છે. મધુર છે ઈક્ષણ એટલે દ્રષ્ટિ જેની, તે મધુરેક્ષણા શ્રી ઠાકુરજીના મુખની સુંદરતા જોતા જ તે દેહનું ભાન ભૂલી જતી એવી સ્વરૂપાશક્તિ હતી. સ્વરૂપનું ચિંતન અષ્ટપહર એ કરતી હતી. તે નારાયણદાસ શ્રી ગોકુલચંદ્રમાજીની સેવા સારી રીતિથી કરતા. ગાયને ઘાસ ધોઈને ખવડાવતા. કેમ જે રખે દૂધમાં રાજ આવે છે, કારણ શ્રી ઠાકુરજી અત્યંત સુકુમાર છે. ભાવ પ્રકાશ. એ કરી એમ જણાવ્યું છે કે દૂધ રંજનો સંદેહ કરતા, શાક સામગ્રી જલ બધામાં સારી રીતે ચોકસાઈ રાખતા, કે જેથી પ્રભુને કોઈ વસ્તુમાં શ્રમ ન થાય. અને નારાયણદાસ ત્યાગ દશામાં રહેતા. ઉત્તમ પ્રકારની ચૂંટી લેતા. કોરું અન્ન અલગ અલગ તથા વિના માંગે ઘરે આવે તેમાં નિર્વાહ કરતા. તે નારાયણદાસ જ્યાં જ્યાં પગ ધોવાને માટી લેતા ત્યાં ત્યાં દ્રવ્ય જોતા, ત્યારે તેના પર માટી નાખી દેતા, પરંતુ દ્રવ્યનો સ્પર્શ પણ નતા કરતા. એક દિવસ રાત્રિએ તેમની ખાટની આસપાસ દ્રવ્ય ઘણું ફેલાયું. તે સવારે જોઈને ભત્રીજીને કહે, ઘરમાં બગાડ પડ્યો છે, તે જાડીને નાખી આવ. ત્યારે ભત્રીજીએ સાવણીથી જાડીને નાખી દીધું, જગ્યા પણ લીપી નાખી. ભાવ પ્રકાશ. એનો આશ્રય એ કે નારાયણદાસે બ્રહ્મચર્ય બાલ્યકાલથી ધારણ કરી દ્રવ્ય મળવાના ઉપાયો ઘણા કર્યા, પણ કંઈ પ્રાપ્ત ના થયું. પછી 40 વર્ષના થયા ત્યારે શ્રી આચાર્યજીના સેવક જ્યારે થયા ત્યારે શ્રી ઠાકુરજીના સ્વરૂપનું જ્ઞાન થયું અને દ્રવ્યનું પણ જ્ઞાન થયું. દ્રવ્યને અગ્નિની વિષ્ઠા, જે એનો મતલબ એ કે બગાડ પણ કહે છે, તે આ પ્રકારે દ્રવ્યને જાણવા લાગ્યા. ત્યારે રિદ્ધિ સિદ્ધિ એમને છળવાને આવી. તેથી જ્યાં ત્યાં દ્રવ્ય જોયું, પરંતુ નિષ્ઠાવત જાણ્યું તેના ઉપર માટી નાખી. તે એથી બીજાનો હાથ આ માયા રૂપ દ્રવ્ય ઉપર પડશે તો તેનું પણ અનિષ્ટ થશે. તેથી ઉપર માટી નાખી દેતા. અને જ્યારે પણ ઘરમાં દ્રવ્ય ફેલાયેલું દેખે ત્યારે તે ભત્રીજીને કહે કે બગાડ પડ્યો છે, પરંતુ પોતે
એને ન અડે ન જાડે. ભત્રીજી પણ શ્રી આચાર્યજીની સેવક અને કૃપાપાત્ર હતી અને નારાયણદાસના સ્વરૂપને જાણતી હતી. નારાયણદાસ તો મધુરેક્ષણા રાધા સહચરીની સખી છે અને સખી ચતુરા તે ભત્રીજીનું નામ છે. તે નારાયણ દાસને બહુ પ્રિય એ કારણે છે કે સામગ્રી કરવામાં બહુ ચતુર છે. બાલ વિધવા થઈ છે, તેથી નારાયણ દાસને ત્યાં રહેતી હતી. તે લીલાનું નામ અહીં પણ ચતુરા હતું. તે ચતુર ભત્રીજીએ નારાયણદાસનો શબ્દ સાંભળતા જ દ્રવ્ય જાડીને બહાર નાખી દીધું. નારાયણદાસે તો ફક્ત જાડવાનું જ કહ્યું હતું, પરંતુ એણે જાણ્યું કે નારાયણદાસે બગાડ કર્યો છે, તેથી એણે એ જગ્યા પણ લીપવી એવી ઉત્તમ બુદ્ધિ ભત્રીજીની જોઈને શ્રી ઠાકોરજીએ એનાથી બહુ પ્રસન્ન રહેતા. આ પ્રકારે બંને શ્રી ગોકુલચંદ્રમાજીની સેવા કરતા. વાર્તા પ્રસંગ 2. વળી એક દિવસ નારાયણદાસે નાહીને મંદિરમાં જઈ શ્રી ઠાકોરજીને મંગલ ભોગ ધરી પછી શૃંગાર કર્યો. તે સમયે શ્રી ઠાકોરજીના મુખચંદ્રની શોભા જોઈ ચકિત થઈ ગયા. ઘણી વાર સુધી જોઈ રહ્યા પછી પૂછ્યું કે મહારાજ, આ ઘટા ક્યાં વરસશે? ત્યારે શ્રી ઠાકોરજી પ્રસન્ન થઈને કહે છે કે રઘુનાથજીના ઉપર વરસશે. ત્યારે નારાયણદાસ પ્રસન્ન થયા. ભાવ પ્રકાશ. તેનું કારણ એ કે શ્રી રઘુનાથજીનું પ્રાગટ્ય રાધા સહચરીનું છે. એમને દંડકારણ્યમાં શ્રી રામચંદ્રજીનું વરદાન છે કે જે વ્રજમાં મનોરથ પૂર્ણ થશે. તેથી શ્રી ગુસાઈજીને પણ પાંચમા લાલજીનું નામ શ્રી રઘુનાથજીનું ધર્યું. જે બહુ રમાવે, બધાના મનને હરે, તેને રામ કહીએ. શ્રી રઘુનાથજી પણ પરમ સુંદર રાધા સહચરી રૂપ અને તેવા સુંદર શ્રી ગોકુલચંદ્રમાજી છે. આ અને રાધા સહચરી સખી નારાયણદાસ છે. તેથી શ્રી રઘુનાથજીના ઉપર ગઢાની વૃષ્ટિ થવાનું સાંભળીને પોતે ઘણા પ્રસન્ન થાય, કેમ કે અમારા સ્વામીનો સંબંધ સદા રહેશે. વાર્તા પ્રસંગ 3. વળી એક દિવસે નારાયણદાસે શ્રી ઠાકોરજીને રાજભોગ કરીને બહાર આવીને બેઠા. ત્યારે હૃદય ભરી આવ્યું. ભત્રીજીને કહે, શ્રી ઠાકોરજી કેવી રીતિથી આરોગતા હશે એ વિચાર કરવા લાગ્યા. ત્યારે ભત્રીજીએ કહ્યું, તમે આવું કેમ વિચારો છો? શ્રી આચાર્યજીના સાધારણ સેવક અને સેવક શ્રી આચાર્યજીની મર્યાદાથી જે ભોગ ધરે છે તે શ્રી ઠાકોરજી આરોગ્ય છે. તો તમે તો શ્રી આચાર્યજીના કૃપાપાત્ર છો, તેથી તમારું સમર્પ્યું તો આરોગ્ય જ. ત્યારે નારાયણદાસે કહ્યું, બેટી સાંભળ, શ્રી ઠાકોરજી સુંદર રીતિથી આરોગ્યા ત્યારે જાણીએ કે જ્યારે કોઈ પણ વૈષ્ણવ અચાનક આવી મહાપ્રસાદી લે ત્યારે જાણીએ કે જે સુંદર રીતિથી આપ આરોગ્યા છે. ભાવ પ્રકાશ. એમાં એ જણાવ્યું છે કે ભોગ ધરીએ તો આરોગ્ય જ, પરંતુ અચાનકનો ભાવ એ છે કે વૈષ્ણવ નોતર્યા હોય ત્યારે વૈષ્ણવના ભાવથી અધિક સામગ્રી થાય ને શ્રી ઠાકોરજીના વૈષ્ણવના ભાવથી આરોગ્ય. પરંતુ નોતર્યા ન હોય તો નિત્ય પોતાના ઘરે જે ખર્ચ થતો હોય એટલી સામગ્રી થાય અને તેમાંથી વૈષ્ણવને લેવડાવે ત્યારે પોતાના ભાગમાંથી વૈષ્ણવને લીધું જાણીએ. એમ તો શ્રી ઠાકોરજી બધાને મહાપ્રસાદ દે છે. એ કહી વૈષ્ણવમાં પ્રીતિ દેખાડી છે કે અચાનક વૈષ્ણવ આવ્યા. વૈષ્ણવ પર પ્રીતિ હોય તો પોતે ભૂખ્યો રહે અને વૈષ્ણવને લેવડાવે તો ઠાકુર આરોગ્ય જાણીએ, એવું શિક્ષાપત્રીમાં પણ કહેલું છે. તદીવાશ્ચે મોટું કરવું પડશે. તદીવાશ્ચે સતુષ્ટ કૃષ્ણો ન સંશય. આમ સોરી ઇફ આમ રોંગ. તદીય સંતુષ્ટ, આ રીતે થાય શ્રી ઠાકોરજી સંતુષ્ટ થયા એ જાણીએ. આ પ્રકારે નારાયણદાસના હૃદયમાં અનિવર્ચનીય પ્રીતિ
વૈષ્ણવ ઉપર પણ હતી. વાર્તા પ્રસંગ 4. વળી એક સમયે નારાયણદાસે શ્રી ગોકુલચંદ્રમાજીનો શૃંગાર કરીને શૃંગાર ભોગની ખીર સિદ્ધ કરી થાળમાં પધરાવી. એટલામાં એક વૈષ્ણવે નારાયણદાસને વધાઈ આપી કે શ્રી ગોકુલમાં શ્રી આચાર્યજી મહાપ્રભુજી પધાર્યા છે. ત્યારે નારાયણદાસ તાતી ખીર ભરેલો થાળ શ્રી ગોકુલચંદ્રમાજીને ભોગ ધરીને શ્રી આચાર્યજીના દર્શને શ્રી ગોકુલ ચાલ્યા. તે સમયે શ્રી આચાર્યજી મહાપ્રભુ મહાવન પધારતા હતા. માર્ગમાં દર્શન થયું ત્યારે નારાયણદાસે દંડવત કર્યા. ત્યારે શ્રી આચાર્યજી મહાપ્રભુ શ્રીમુખને કહે, નારાયણદાસ, શ્રી ઠાકુરજીનો શો સમય છે? ત્યારે નારાયણદાસે વિનંતી કરી કે મહારાજ, શૃંગાર ભોગ ધરી આપના દર્શને આવ્યો છું. ત્યારે શ્રી આચાર્યજી ઉતાવળે પધાર્યા. તત્કાલ સ્નાન કરી મંદિરમાં પધાર્યા. જારી લઈને ત્યાં જુએ તો શ્રી ગોકુલચંદ્રમાજી ક્યાં ગયું? ખોઈ ગયું. હાથ ખેંચી રહ્યા છે. શ્રી હસ્ત ખીરથી ભરેલા છે. સિંહાસન ઉપર વસ્ત્રો ખીરના છાંટા પડેલા છે. ત્યારે શ્રી આચાર્યજીએ શ્રી ગોકુલચંદ્રમાજીને પૂછ્યું કે બાવા, હાથ કેમ ખેંચી રહ્યા છો? ત્યારે શ્રી ગોકુલચંદ્રમાજીએ કહ્યું, નારાયણદાસ, ગરમ ગરમ ખીર સમર્પીને ગયો. મેં હસ્તથી ખીર ઉઠાવી, તે ગરમ લાગી. મેં હાથની આંગળી ચાટી છે, તેથી મારો હોઠ, હસ્ત વગેરે દાઝ્યા છે અને મંદિરમાં જ્યાં ત્યાં છાંટા પડ્યા છે. ત્યારે શ્રી આચાર્યજી શ્રી હસ્તથી ઓષ્ટ દેખ્યા તો અંત્ય લાલ છે. પછી ખીર પંખાથી ઠંડી કરીને ભોગ ધર્યો. આ બહાર આવ્યા ત્યારે શ્રી નારાયણદાસજીને ખીજીને કહ્યું, તે શ્રી ઠાકુરજીને ગરમ ખીર સમર્પી? ત્યારે નારાયણદાસે કહ્યું, મહારાજ, આપની વધાઈ સાંભળી ઉતાવળમાં ખીર સમર્પી. ત્યારે શ્રી આચાર્યજી એ કહે છે, આજ પછી એવું કામ તો ક્યારેય ના કરીશ. ભાવ પ્રકાશ. એમનો એ આશય એ કે નારાયણદાસ શ્રી આચાર્યજીની વધાઈ સાંભળી પરવશ થઈ ગયા. તે જાણે કે ગરમ હશે તો શ્રી ઠાકોરજી ઠંડી કરી લેશે, પરંતુ શ્રી આચાર્યજીના દર્શન માટે વિલંબ કરવો ધર્મ નથી. આ ભાવથી ગયા. ત્યારે શ્રી ગોકુલચંદ્રમાજીનું નારાયણદાસના હાથનું ધરેલું ગરમ પણ હું આરોગું છું એ જાણવાને માટે આખો હાથ ખીરમાં નાખીને ઝાટક્યો. તેમજ ઉતાવળમાં જો કોઈ ભોગ ધરે, શૃંગાર કરે તો કઈ અપરાધ પડે એ પણ જણાવ્યું. વળી નારાયણદાસે શ્રી આચાર્યજીની પાસે જવાનું અલૌકિક મન કર્યું. તો પણ સેવામાં આટલો શ્રમ શ્રી ઠાકુરજીને થયો, તો પછી જો લૌકિક વૈદિક કાર્ય માટે કોઈ સેવામાં ઉતાવળ કરે, તેને તો બહુ જ અપરાધ પડે, એમાં કેવું શું? તેથી સેવા કરતા મન ઠેકાણે રાખવું. અથવા ખીરની સામગ્રીનું સ્વરૂપ પ્રકટ કર્યું કે ખીર શ્રી સ્વામીજીની ભાવની છે અને શૃંગાર ભોગ પણ એમના જ ભાવનો છે. તેથી ખીરને જોતા શ્રી ઠાકુરજી પ્રેમથી પ્રથમ હસ્ત ખીરમાં નાખે છે. તેથી ખીર ઠંડી કરીને આંગળી નાખી તપાસી જોઈએ. ખમાય ત્યારે જ ભોગ ધરવો, એ સિદ્ધાંત દેખાડ્યો. પછી સમય થયે શ્રી આચાર્યજીએ આચમન મુખ વસ્ત્ર કરાવી બીડી આરોગાવીને ભોગ સરાવ્યા. ત્યારે શ્રી ગોકુલચંદ્રમાજી શ્રી આચાર્યજીના બંને શ્રી હસ્ત પકડીને કહે, આ ખીર મહાપ્રસાદ આપ લો. ત્યારે શ્રી આચાર્યજી કહે છે, મહારાજ, જ્ઞાતિ વ્યવહાર કઠણ છે, તેની મર્યાદા રાખવી જોઈએ. ત્યારે શ્રી ગોકુલચંદ્રમાજી કહે, મારી આજ્ઞા છે, તેથી લો. ત્યારે શ્રી આચાર્યજી ખીર મહાપ્રસાદ આરોગ્યા. તે દિવસથી ખીર અન્ન સખડીમાં થાય છે. ભાવ પ્રકાશ. આમાં આ પ્રકારથી
આમાં આ કારણથી શ્રી ગોકુલચંદ્રમાજીએ કહ્યું, ખીર જેવી સામગ્રીમાં જ્ઞાતિની મર્યાદા પોતાના ભક્તોમાં ના રાખો, ત્યારે આપ આરોગ્ય. તે દિવસથી ખીર અનસકડીમાં ગણી. તેનું કારણ એ છે કે અનસકડી શ્રી ઠાકોરજી બધા જ ભોગમાં આરોગ્ય છે, અને ખીર ઉત્સવના ભોગમાં ના રાખી નિત્યમાં રાખી. તેનું કારણ એ કે ઉત્સવમાં રાખે તો વૈષ્ણવો ઉત્સવમાં જ કરે. તેથી ખીર જે સદા પ્રિય છે એમાં ઋતુનો કે ઉત્સવનો વિચાર નહીં, જ્યારે બને ત્યારે કરીએ. વાર્તા પ્રસંગ 5. આ પ્રકારે નારાયણદાસે સેવા બહુ કરી. પછી એમની દેહ થાકી. ત્યારે એક દિવસ નારાયણદાસને શ્રી ઠાકોરજીએ કહ્યું, કંઈ માગ. ત્યારે નારાયણદાસે શ્રી ગોકુલચંદ્રમાજીને કહ્યું, હું તમારી પાસે એ માંગુ છું કે શ્રી ગોસાઈજીને ઘરે પધારીને સેવા કરાવજો. ભાવ પ્રકાશ. તેનું કારણ એ કે શ્રી ગોસાઈજીના ઘર વિના શ્રી ઠાકોરજીનું સુખ નહીં પામે. ત્યારે શ્રી ગોકુલચંદ્રમાજી ઘણા પ્રસન્ન થયા કે તે મારું સુખ માગ્યું, પોતાનું સુખ કાંઈ ન માગ્યું. પછી નારાયણદાસની ભત્રીજીની દેહ છૂટી. તેના ત્રીજા દિવસે નારાયણદાસની પણ દેહ પણ છૂટી. પછી એક કૃષ્ણદાસ સ્વામી મહાવનમાં રહેતા, જે નારાયણદાસની જ્ઞાતિના હતા અને શ્રી ગોસાઈજીના સેવક હતા, તેમની પાસે થોડાક દિવસ શ્રી ગોકુલચંદ્રમાજીએ સેવા કરાવી. ભાવ પ્રકાશ. તે એથી કે લીલામાં એ પણ નારાયણદાસની સખી છે, મૃદુબેની એનું નામ છે, તેથી સેવા કરાવી. પછી મથુરામાં શ્રી ગોસાઈજીના ઘરે પધાર્યા. એમની વાર્તામાં આ સિદ્ધાંત થયો કે બ્રહ્મચારીના ધર્મ દેખાડ્યા, જે પોતાની મહાપ્રસાદની પાતળ વૈષ્ણવને ધરી પ્રસન્ન થવું. શ્રી ઠાકોરજી પાસે પોતાનું સુખ ન માગ્યું, પ્રભુનું સુખ વિચાર્યું. આ પુષ્ટિમાર્ગની રીતિ છે. તે નારાયણદાસની વાર્તાનો પાર નથી. તે ક્યાં સુધી કહીએ. જય શ્રી કૃષ્ણ. થેન્ક યુ સો મચ સુપ્તિબેન. આઈ એપ્રિશિએટ Sure. તમે ઓન ધ સ્પોટ રીડિંગ કર્યું. આઈ એપ્રિશિએટ ઇટ. બહુ સરસ. નો પ્રોબ્લેમ, નો પ્રોબ્લેમ. થેન્ક યુ. બહુ સરસ છે. થેન્ક યુ સો મચ. થેન્ક યુ. અને આ વાર્તા એટલી સરસ હતી ને, આઈ નો થોડી લાંબી હતી પણ બ્યુટીફુલ વાર્તા હતી. સેવા કરતી ઘડે મન ઠેકાણે અને પ્રભુમાં રાખવું જોઈએ. રાઈટ. નહીં તો ખીરમાં થયું એવું થાય. રાઈટ. એક્ઝેક્ટલી. આ તો બધા 84 વૈષ્ણવ તો બહુ ઉત્તમ ભક્તો હતા. આપણે એ વ્યક્તિ અત્યારે નથી, એટલે એ હદે નથી પહોંચ્યા. તો આપણે તો બહુ બધી મહેનત કરવાની છે. રાઈટ. પણ એનીવેઝ આપણે હવે ગીતાજીનું પારાયણ કરીશું. આપણે ચેપ્ટર 6 માં છે, ચેપ્ટર 6 ધ્યાન યોગમાં 25મા શ્લોકમાં આપણે છીએ. તો લતા મોદી 25 શ્લોક. જય શ્રી કૃષ્ણ બધા કૃષ્ણને. જય શ્રી કૃષ્ણ. વિડીયો ઓન રાખજો. શનૈ ઉપરમેત બુદ્ધયા તુતિ ગુતયા. સંભળાય છે? હા. આત્મસંધાનમ મનઃ કૃત્વા ન કિંચિત અપી ચિંતયેત. અનુવાદ. ધીરે ધીરે ક્રમશપૂર્ણ વિશ્વાસપૂર્વક બુદ્ધિ દ્વારા મનુષ્ય સમાધિમાં સ્થિત થવું જોઈએ, અને એ રીતે મનને આત્મામાં જ સ્થિર કરીને અન્ય કશાયનું ચિંતન કરવું જોઈએ નહીં. ભાવાર્થ. યોગ્ય વિશ્વાસ તથા બુદ્ધિ દ્વારા મનુષ્ય ધીરે ધીરે બધા ઇન્દ્રિય કર્મ કરવાનું બંધ કરી દેવું જોઈએ. આને પ્રત્યાહાર કહે છે. મનને વિશ્વાસ, ધ્યાન તથા ઇન્દ્રિય નિવૃત્તિ દ્વારા કોઈ સંભાવના રહેતી નથી. બીજી રીતે કહી શકાય કે જ્યાં સુધી આ ભૌતિક શરીરનું અસ્તિત્વ છે, ત્યાં સુધી મનુષ્ય ભૌતિક પદાર્થો સાથે સંકળાયેલો રહે છે. છતાં તેને ઇન્દ્રિય તૃપ્તિનો વિચાર કરવો ન જોઈએ. તેને પરમાત્માના આનંદ સિવાયના અન્ય આનંદનું ચિંતન કરવું ન જોઈએ. કૃષ્ણ ભાવનામૃતનું પ્રત્યે
પ્રત્યક્ષ આચરણ કરવાથી આ અવસ્થા સહજ પ્રાપ્ત થાય છે. જય શ્રી કૃષ્ણ સર્વ વૈષ્ણવને. જય શ્રી કૃષ્ણ. બહુ સુંદર છે. બહુ જ સરસ શ્લોક છે. બધા જ આમાં શ્લોક બહુ જ બ્યુટીફુલ છે અને એક એક મિનિંગફુલ છે. 26મો શ્લોક પદ્મા આંટી. Okay. Hello. હા, ગો હેડ. यतो यतो निश्चरति मनश्च ज्ञलमस्थिरं ततस्ततो नियम्येत તાદમ્યેન વંશનયેત. એનો ભાવાર્થ છે મન પોતાની ચંચળતા અસ્થિર વૃત્તિને કારણે જ્યાં જ્યાં ભટકતું હોય ત્યાંથી મનુષ્ય તેને સર્વથા પાછું વાળી લેવું જોઈએ અને પોતાના નિયંત્રણ હેઠળ લાવવું જોઈએ. મન સ્વભાવથી ચંચળ તથા અસ્થિર છે, પરંતુ આત્મ સાક્ષાત્કારી યોગીને મનને વશમાં લાવવું પડે. મન તેને નિયંત્રિત કરે તેમ થવું ન જોઈએ. જે મનુષ્ય મનને તથા ઇન્દ્રિયોને પણ વશમાં રાખે છે તે ગોસ્વામી અથવા સ્વામી કહેવાય છે, અને જે મનના વશમાં રહે છે તે ગોદાસ અર્થાત ઇન્દ્રિયોનો દાસ કહેવાય છે. ગોસ્વામી ઇન્દ્રિય સુખના ધોરણના જાણકાર હોય છે. દિવ્ય ઇન્દ્રિય સુખમાં ઇન્દ્રિયો ઋષિકેશની અથવા ઇન્દ્રિયોના સર્વોપરી સ્વામી કૃષ્ણની સેવામાં પરોવાયેલી રહે છે. શુદ્ધ ઇન્દ્રિયોથી કૃષ્ણની સેવા કરવી તેને કૃષ્ણ ભાવના વૃત્ત કહે છે. ઇન્દ્રિયોને સંપૂર્ણ રીતે વશમાં લાવવાની એ જ રીત છે. તેથી પણ વિશેષ વસ્તુ એ છે કે યોગ્યાભ્યાસની સર્વોચ્ચ સિદ્ધિ પણ એ જ છે. બહુ સરસ ભાવાર્થ છે. બ્યુટીફુલ. કંટ્રોલ યોર માઇન્ડ. એક જ વર્ડ બહુ સરસ. યા રાઈટ. કંટ્રોલ યોર માઇન્ડ. વેરી ગુડ. વેરી નાઇસ. જેને નથી માઇન્ડ એનું શું છે એનું એના વિશે બહુ સરસ કીધું. શ્લોક નંબર 27 ગીતા આંટી. જય શ્રી કૃષ્ણ. તમે મ્યુટ પર છો ગીતા આંટી. જય શ્રી કૃષ્ણ. હવે સંભળાય છે? હા. પ્રશાંત મનસં હિ ઇનમ યોગિનમ સુખમ ઉત્તમમ ઉષેતિ શાંત રજસમ બ્રહ્મભૂતમ અકર્મશમ. અનુવાદ. જે યોગીનું મન મારામાં સ્થિર રહે છે તે નિશ્ચિતપણે દિવ્ય સુખની સર્વોચ્ચ સિદ્ધિને પ્રાપ્ત કરે છે. તે રજોગુણથી પર થઈ જાય છે. પરમેશ્વર સાથેની પોતાની ગુણાત્મક એકતાનો સાક્ષાત્કાર કરે છે અને એ રીતે ભૂતકાળના પોતાના સર્વ કર્મના ફરથી મુક્ત થઈ જાય છે. ભાવાર્થ. બ્રહ્મભૂત એવી અવસ્થા છે જેમાં ભૌતિક સંસર્ગ દોષથી મુક્ત થઈને ભગવાનની દિવ્ય સેવામાં સ્થિર થવાય છે. મદભક્તિ લભતે પરમ. જ્યાં સુધી મનુષ્યનું મન ભગવાનના ચરણાવિદમાં સ્થિર થતું નથી ત્યાં સુધી તે બ્રહ્મમાં રહી શકે નહીં. હવે મન કૃષ્ણ પદાર વિદયો. ભગવાનની દિવ્ય પ્રેમમય સેવામાં પરોવાયેલા રહેવું અથવા કૃષ્ણ ભાવના મૃતમાં રહેવું. તેનો અર્થ એવો થાય છે કે હકીકતમાં રજોગુણ તથા ભૌતિક મલિનતાઓથી મુક્ત થવું. આપણે 3 પ્રકારના ગુણ છે બધામાં. રજોગુણ, તમોગુણ. રજોગુણ એ સૌથી નીચા ગુણ છે જેમાંથી મુક્ત થવું અઘરું છે, પણ જો કૃષ્ણ ભક્તિમાં આપણું મન સ્થિર રહે તો આ રજોગુણથી આપણે મુક્ત થઈ શકીએ. આમ તો આપણને મોક્ષની બહુ ઈચ્છા નથી હોતી કે ભગવાનની સેવા વારે કરે કરવા મળે એટલે અવતાર લેવા પડે,
પણ ભક્તિમાં મન સ્થિર કરવું પડે. એટલે જ આઈ થિંક પાંડુરંગ શાસ્ત્રીએ કહ્યું છે કે ભક્તિ સમજાવી છે ગીતામાં વાંચજે, મનડું પ્રભુના ચરણમાં તું રાખજે. એટલે મન આપણે એના ચરણોમાં સ્થિર કરવાનું છે અને હંમેશા એના ચરણ કમરમાં રહેવા માટે પ્રયત્ન કરવાનો છે. તો આપણે બધા સર્વ પાપોથી અને કર્મના ફરોથી મુક્ત થઈ જઈએ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. બહુ સરસ વાત છે. અને પાંડુરંગ શાસ્ત્રીએ પણ બહુ સરસ સમજાવ્યું છે કે કેવી રીતે પોતે દરેક વૈષ્ણવે કે કોઈ દરેક ડિવોટીએ, કૃષ્ણના દરેક ડિવોટીએ, કોઈ પણ ડિવોટીએ પહેલા સ્વાધ્યાય કરવો જોઈએ. સ્વાધ્યાય એ જ પોતે પોતાનું સેલ્ફ સ્ટડીઝ, ઇન્ટ્રોસ્પેક્શન કરીને જ પોતે ડેવલપ થઈ શકે છે, માઇન્ડ, સ્પિરિચ્યુઅલી અને કનેક્ટિંગ વિથ ધ સોલ, રાઈટ? એ જે છે આખું. અને એટલે જ આપણે બીજા કોઈ પણ ગુરુ સિવાય આપણે ઓનલી વૈષ્ણવ પોતે જાતે જ સ્ટડી કરી રહ્યા છે. ધીસ ઇઝ ઓલ સ્ટડી. આપણે રિસાઇટલના, ગીતાજીના રિસાઇટલ શ્લોક કરીએ છીએ, આપણે વાંચન કરીએ છીએ, ઇન્ફોર્મેશન બધી ગેધરિંગ કરીએ છીએ, આપણે પોતાની જાતે સ્ટડી કરી રહ્યા છે. સો બહુ સરસ કે છે. પાંડુરંગ શાસ્ત્રીનું પણ બ્યુટિફુલ બધું ઇન્ફોર્મેશન હોય છે. નેક્સ્ટ શ્લોક 28. કલ્પના આંટી, કલ્પના શાહ. જય શ્રી કૃષ્ણ. તમારું અનમ્યુટ કરશો કલ્પના આંટી? We cannot hear you. તમારું અનમ્યુટ કરવું પડશે. હજી મ્યુટ પર છો કલ્પના આંટી. You still on mute. અનમ્યુટ કરજો. અમને નથી સંભળાતું. મ્યુટ પર કરો. અનમ્યુટ કરશો. There you are. આ પ્રમાણે યોગ્યાભ્યાસમાં હંમેશા પરોવાયેલા રહીને આત્મસંયમી યોગી સર્વ ભૌતિક મલિનતાઓથી રહિત થઈ જાય છે અને ભગવાનની દિવ્ય પ્રેમભરી સેવામાં પરમ સુખની સર્વોચ્ચ અવસ્થા પામે છે. ભાવાર્થ: આત્મ સાક્ષાત્કાર એટલે પરમેશ્વરના સંબંધે મનુષ્ય પોતાની બંધારણીય સ્થિતિને જાણવી. વ્યક્તિગત જીવાત્મા ભગવાનનો અંશ છે અને તેનું સ્વરૂપ ભગવાનની દિવ્ય સેવા કરતા રહેવાનું છે. ભગવાન સાથેના આ દિવ્ય સાનિધ્યને જ બ્રહ્મ સંસર્ગ કહેવામાં આવે છે. બસ બહુ નાનો છે શ્લોક. બહુ સરસ શ્લોક હતો. યા, જય સ્મોલ. શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. અચ્છા, આપણે શ્લોક નંબર 29 છે. ઓકે, 29. ઉર્વશીબેન, ગો હેડ. કેમ છો? જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. તમારું વિડિયો ઓન નથી. વિડીયો ઓન નથી. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આ શ્લોક પણ બહુ સરસ છે. આમ કહીએ ને તો આ શ્લોક એ પીએચડી શ્લોક છે. વાવ, બધા શ્લોકનો પીએચડી છે આખી ગીતાનો. વેરી નાઇસ. સર્વભૂતાસ્થમાત્માનં સર્વભૂતાનિ ચાત્મનિ ઈક્ષતે યોગયુક્તાત્મા સર્વત્ર સમદર્શન. આનો અનુવાદ એ છે કે સાચો યોગી સમગ્ર જીવોમાં મને તથા મારામાં સર્વ જીવોને જોવે છે. ખરેખર આત્મ સાક્ષાત્કારી મનુષ્ય મને પરમેશ્વરને સર્વત્રમાં જોવે છે. કૃષ્ણ ભાવના યુક્ત યોગી સંપૂર્ણ દ્રષ્ટા હોય છે, કારણ કે તે પરબ્રહ્મ કૃષ્ણને જીવ માત્રના હૃદયમાં પરમાત્મા રૂપે જોવે છે. ભગવાન પરમાત્મા રૂપે એક બ્રાહ્મણના તેમજ એક શ્વાનના હૃદયમાં સ્થિત હોય છે. પૂર્ણ યોગી જાણે છે કે ભગવાન સનાતન રૂપે દિવ્ય છે અને શ્વાન કે બ્રાહ્મણમાં સ્થિત હોવાથી ભૌતિક રીતે પ્રભાવિત થતા નથી. આ જ ભગવાનની સર્વોપરી તટસ્થતા છે. જે મનુષ્ય વાસ્તવમાં યોગાભ્યાસ કરનારો નથી તે આ સ્પષ્ટપણે જોઈ શકતો નથી. કૃષ્ણ ભાવના યુક્ત યોગી મનુષ્ય કૃષ્ણને આસ્તિક તથા નાસ્તિક બંનેના હૃદયમાં સમદ્રષ્ટિએ જોઈ શકે છે. સ્મૃતિમાં આનું સમર્થન આ પ્રમાણે થયું છે: ભગવાન જીવ માત્રના સ્ત્રોતમાં હોવાથી માતા તથા પાલન કરતા સમાન છે.
જે રીતે માતા પોતાના બધા પુત્રોને પ્રત્યેક પુત્રોને સમભાવ રાખે છે, તેમ પરમ પિતા પરમાત્મા પણ પોતાના દરેક વ્યક્તિને સમદ્રષ્ટિએ અને હંમેશા પ્રત્યેક જીવમાં સમદ્રષ્ટિએ જોવે છે. યોગી સમદર્શી છે, કારણ કે તે જુએ છે કે બધા જીવો પોતપોતાના કર્મ અનુસાર વિભિન્ન પરિસ્થિતિમાં હોવા છતાં સર્વથા ભગવાનના સેવકો હોય છે. જીવ જ્યારે ભૌતિક શક્તિમાં રહેલો હોય છે ત્યારે તે ભૌતિક ઇન્દ્રિયોની સેવા કરે છે, અને જ્યારે આધ્યાત્મિક શક્તિમાં રહેલો હોય છે ત્યારે તે પરમેશ્વરની પ્રત્યક્ષ રૂપે સેવા કરે છે. એ રીતે આ બેમાંથી કોઈ પણ સ્થિતિમાં જીવ પરમેશ્વરનો સેવક જ હોય છે. કૃષ્ણ ભક્તિ પરાયણ મનુષ્ય આવી જ રીતે સમદ્રષ્ટિ સંપન્ન હોય છે. જે આપણે હસમુખ અંકલે આજે લાસ્ટ એક્ઝામ આપેલું કે કૃષ્ણ એક જ છે. મહાભારતના વાસુદેવ, ગોકુળનો લાલો, વૃંદાવનનો કાનો, કે ગોપીઓનો શ્યામ, કે જસોદાનો લાલ, કૃષ્ણ તો એક જ છે. લોકો એને જુદી રીતે જોવે છે, પણ કૃષ્ણ તો એક જ છે. અને આપણે એવી રીતે જોઈએ કે સમુદ્રની લહેરો હોય છે, તો લહેર એવું સમજે કે હું લહેર જ છું. પણ જો સાગરની દ્રષ્ટિએ જોઈએ તો બધામાં લહેરોમાં સાગર જ સમાયેલો છે. એવી રીતે આપણો જમણો હાથ કે ડાબો હાથ, આમ આપણે વિચારીએ કે મારો જમણો હાથ છે, ડાબો હાથ છે, પણ આપણે તો એ તો એક શરીરનો એક અંગ જ છે. એવી રીતે ભગવાન એવું કહેવા માંગે છે કે સાચો યોગી સમગ્ર જીવનમાં મને અને મારામાં સર્વને જોવે છે. એ જ કૃષ્ણ ભગવાનનું કહેવાનું તાત્પર્ય છે. જય શ્રી કૃષ્ણ. શ્રી કૃષ્ણ. તો સાચી વાત છે, કૃષ્ણ એક જ છે. આપણે શ્લોક નંબર 30 નિર્વાણથી. જય શ્રી કૃષ્ણ. યો માં પશ્યન્તિ સર્વત્ર સર્વે ચ મયि પશ્યતિ તસ્યાહમ ન પ્રણશ્યામિ સચ મે ન પ્રણશ્યતિ. ભાવાર્થ છે, જે મનુષ્ય મને સર્વત્ર જુએ છે અને બધું જ મારામાં જુએ છે, તેના માટે કદાપી હું દૂર થતો નથી, અને તે પણ મારા માટે કદાપી દૂર થતો નથી. કૃષ્ણ ભાવના પરાયણ મનુષ્ય નિસંદેહ ભગવાન કૃષ્ણને સર્વત્ર જુએ છે અને કૃષ્ણમાં જ બધું જુએ છે. આવો મનુષ્ય ભલે પ્રકૃતિના જુદા જુદા પ્રકટીકરણોને જોઈ રહેલો દેખાય, પરંતુ પ્રત્યેક દશામાંથી કૃષ્ણ ભાવના યુક્ત જ્ઞાનથી વાકેફ રહે છે. પ્રત્યેક વસ્તુ કૃષ્ણની શક્તિનું જ પ્રકટીકરણ છે. કૃષ્ણ ભાવના યુક્ત મૂળભૂત સિદ્ધાંતનો સિદ્ધાંત એ જ છે કે કૃષ્ણ વિના કોઈ પણ વસ્તુનું અસ્તિત્વ શક્ય નથી, અને કૃષ્ણ જ સર્વસ્વ છે. કૃષ્ણ ભાવના મૃત એ કૃષ્ણ પ્રેમનો વિકાસ છે. આ એવી સ્થિતિ છે કે જે ભૌતિક મુક્તિથી પણ પર છે. આત્મ સાક્ષાત્કારની પણ પેલે પારની કૃષ્ણ ભાવના મૃતની આ અવસ્થામાં ભક્ત કૃષ્ણ સાથે એવા કૃષ્ણ પ્રેમમાં તરબોળ થઈ જાય છે કે ભક્ત માટે કૃષ્ણ સર્વસ્વ બની જાય છે. ભક્ત કૃષ્ણ પ્રેમમાં પૂર્ણ થઈ જાય છે ત્યારે ભક્ત તથા ભગવાન વચ્ચે અત્યંત ગાઢ સંબંધ અસ્તિત્વમાં આવે છે. તે અવસ્થામાં જીવનો વિનાશ કરી શકાતો નથી, અને ભગવાન પણ ભક્તની દ્રષ્ટિમાંથી ઓઝલ થતા નથી. કૃષ્ણમાં વિલીન થવું એ તો આધ્યાત્મિક વિનાશ છે. ભક્ત આવું જોખમ બોળતો નથી. બ્રહ્મ સંહિતામાં એનો ઉચ્ચાર છે. ભગવદ્ ગીતા તેના મૂળ રૂપે કહે છે, પ્રેમાંજન સ્ફુરિત ભક્તિ વિલોચનેન સંત સદૈવ હૃદયેષુ વિલોકયંતિ યમ શ્યામ સુંદરમ અચિત્ય ગુણ સ્વરૂપમ ગોવિંદમ આદિ પુરુષમ તમહમ ભજામિ. હું આદ્ય ભગવાન ગોવિંદને ભજું છું, જેમનું દર્શન પ્રેમ રૂપી આંજેલી આંખો વડે કરે છે. તેઓ ભક્તોના હૃદયમાં સ્થિત તેમના સનાતન શ્યામ સુંદર રૂપે જોવામાં આવે છે. આ અવસ્થામાં ભગવાન કૃષ્ણ ભક્તિની દ્રષ્ટિમાંથી ઓઝલ થતા નથી. આ બાબત યોગી માટે પણ સાચી છે, કારણ કે તે પોતાના હૃદયમાં પરમાત્મા રૂપે ભગવાનનું દર્શન કરતો રહે છે. આવો યોગી
શુદ્ધ ભક્તમાં રૂપાંતરિત થઈ જાય છે અને પોતાની અંદર ભગવાનના દર્શન કર્યા વિના એક ક્ષણ પણ રહી શકતો નથી. અહીંયા આ શ્લોકના ભાવાર્થ દ્વારા આપણે ભક્ત અને ભગવાનના એકાત્મ વિશે ભક્ત ભગવાનમાં પોતાનું સર્વસ્વ જુએ છે અને ભગવાન પણ પોતાના ભક્તની હંમેશા લાજ રાખતા આવ્યો છે. આવા આપણે અનેક દાખલા જોયા છે અને આપણે જો જોઈએ તો હમણાં જ આપણે હોળીનો ઉત્સવ મનાવ્યો છે અને એના દાખલા રૂપ આપણે જોઈએ તો ભક્ત પ્રહલાદ એ પણ પ્રભુને હંમેશા એમણે પોતાના જીવને ભગવાનનામાં જ એકાત્મ કરી લીધું હતું અને એટલે જ જ્યારે એમને હોળીના જલાવવા માટે ટ્રાય કર્યો, હોળિકાએ એમને પોતાના ખોળામાં લઈ અને બેસી ગયા કે ભગવાનને એમાં જલાઈ દેશે, પણ આખરે હોળી માતા જડી ગયા, પણ ભગવાન પ્રહલાદ તો એકાત્મ પ્રભુમાં જ લીન થઈ ગયેલા હતા. એ તો હોળીમાંથી હસતા હસતા જ પ્રગટ થઈ ગયા. એટલે આ જ સાચું છે કે ભગવાન ભક્તની લાજ રાખે છે. આવા આપણે અનેક દાખલા જોયા છે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. બહુ સાચી વાત છે. ભગવાન કોઈ દિવસ ભક્તને દુઃખી નથી, નિરાશ કરતા નથી. હંમેશા ભક્તની લાજ રાખે. આપણે કલ્પેશ અંકલ તો નથી આવ્યા, તો આપણે મધુરાષ્ટકમનું નેક્સ્ટ ટાઈમ કન્ટિન્યુઅસ કરીશું જ્યારે પ્રેઝન્ટેશન આપશે નેક્સ્ટ 2 વર્ડ્સનું. અત્યારે આપણે લઈશું ભાવગીત છે. હું ભાવગીત જ કહીશ, કીર્તન કહીશ, ભાવગીત કહીશ, પણ ભાવગીત જ મને વધારે ગમે છે કારણ કે ભાવભર્યું કૃષ્ણને આપણે ઓફર કરીએ છીએ એટલે એને ગીત કહેવાય ભાવગીત. તો જ્યોતિ આંટી, તમારો ભાવ ખૂબ ખૂબ છે બધા પ્રત્યે એકચ્યુઅલી, અને ભગવાન પ્રત્યે ખૂબ જ છે. તમે આજે અમારા માટે ગાઓ છો, એ તમારી સેવા આપો છો, એ બદલ ખૂબ ખૂબ આભાર. સેજલબેન, એમાં સર્વ વૈષ્ણવને જય શ્રી કૃષ્ણ. મને ખૂબ આનંદ છે. ક્ષમા, ગઈ વખતે મારો વિચાર હતો પણ નહીં થઈ શક્યું મારાથી. પણ આમાં હસમુખભાઈએ પણ બહુ સુંદર કહ્યું આજે. અને જે મારી જે સમજ છે પુષ્ટિ માર્ગના આપણા જે સિદ્ધાંતો અને શ્રી મહાપ્રભુજીના જે આપણે ગ્રંથો છે, 16 ગ્રંથો જેને આપણે વલ્લભ ગીતા પણ કહીએ છીએ, તો એમાં જે સમર્પણ અને શરણાગતિની ભાવના છે કે તમે જ્યાં સુધી સંપૂર્ણપણે શરણાગતિ ન કરો અથવા તો સર્વાત્મ ભાવથી તમે જ્યાં સુધી પ્રભુના શરણમાં ન જાઓ, એટલે ત્યાં તમારો પછી અહંકાર, જે એમણે કહું કે આપણો અહંકાર અને મમતા આપણા ઓગળતા નથી, પણ જ્યાં તમે સંપૂર્ણ શરણાગતિ એકવાર સ્વીકાર કરો તો પછી ત્યાં મને એવું લાગે છે કે અહંકારને કોઈ સ્થાન રહેતું નથી, એવી મારી સમજ છે. એટલે આજનું જે મને પરમ પૂજ્ય નિત્ય લીલાસ્થ શ્રી ઇન્દિરા બેટીજી, જેમની ખરેખર મારા જીવનમાં ખૂબ અનહદ કૃપા રહી છે. અને જીજી મારા કરતા 2 વર્ષે નાના હતા, પણ હંમેશા અમારો એક સખ્ય ભાવ રહ્યો છે એ માટે. એટલે જીજીની ઘણી બધી રચનાઓ અમે લોકો ભક્તિ સંગીતમાં રજૂ કરતા હતા, પણ અને અમુક જીજીની ગઝલો કેવી રીતે કમ્પોઝ થઈ છે મને પણ ખબર નથી, પણ એ જીજીની કૃપાથી જ થઈ હશે એવું હું માની લઉં છું. તો આજે મેં અત્યારે કદાચ સમય ઘણો થઈ ગયો છે, પણ એક આ જે છે આપણે જે સંપૂર્ણ શરણાગતિની વાત કરીએ કે તમારા ચરણ પર નયન પાથરી દઉં, હૃદય નામ નમણું સુમન પાથરી દઉં. કારણ કે હૃદય, આપણે કહે છે કે પ્રભુ આપણા હૃદયમાં બિરાજે છે. એટલે આમ છે તો બધી 4-5 સ્ટાન્ઝા, પણ 1-2 સ્ટાન્ઝા હું સંભળાવું છું. કારણ કે મને પણ હમણાં 3 મહિનાથી કશું રિયાઝ કંઈ કરવાનું અનુકૂળતા નથી, પણ હવે પ્રભુની કૃપાથી
આ તો એવું છે So back કે તમે પાછા આવી ગયા અમારી સાથે. અમે બહુ જ ના, આનંદમાં છે કે તમે સતત સેજલબેન, આમાં આવી એવું છે કે એક વસ્તુ મને પોતાને પણ અનુભવથી લાગે છે કે પ્રભુ જ્યારે કૃપા કરે ને, હસમુખભાઈએ કહ્યું આપણને કે કૃષ્ણ સ્વયં કૃપા કરે ત્યારે આપણને મોક્ષ મળે કે જે કહો તે. સાચી વાત છે. એટલે પ્રભુને જો તમારી પાસે સેવા લેવી હોય કે સેવા કરાવી હોય, અથવા તો તમારો ખરા હૃદયપૂર્વક સેવા કરવાનો એક અભિગમ હોય કે તમને તમારી સખત એને માટેની લાલસા હોય આપણને કરવાની, તો પ્રભુ તમને સહાય કરે છે. અને એ સહાય વગર જીવનું કોઈ સામર્થ્ય નથી કશું કરવાનું. એ સેવાય ના કરી શકે, નામસ્મરણ પણ ના કરી શકે, પણ અનલેસ કે ભગવત કૃપા હોય તો જ તમે. અને જીજી પોતે પણ આપ શ્રી એમના વચનામૃતોમાં એક કે ઠાકોરજીની એમણે કેટલા સુંદર સુંદર લખ્યા છે. તમે એમની રચનાઓ વાંચો તો બહુ જ. અને આપણે નવનીતભાઈ શાહ હતા ને હમણાં, હસમુખભાઈ, એ નવનીતભાઈએ તો જીજીની અમુક રચનાનું જેને આપણે ગુજરાતીમાં શું કહેવાય છે, વિવેચન, પણ there is a different word for it. એ નવનીતભાઈ બહુ સુંદર કરેલું છે. તો હું આપને થોડું સંભળાવું છું. તમારા ચરણ પર નયન પાથરી દઉં, હૃદય નામ નમણું સુમન પાથરી દઉં. તમારા ચરણ પર નયન પાથરી દઉં, હૃદય નામ નમણું સુમન પાથરી દઉં. તમારા ચરણ પર ઉતારા કરે છે પ્રતીક્ષા તમારી, ઉતારા કરે છે પ્રતીક્ષા તમારી, પ્રતીક્ષામાં આખું જીવન પાથરી દઉં. તમારા ચરણ પર નયન પાથરી દઉં. મીરા ગીતોને મમળાને, મીરા ગીતોને મમળાવવાને, તમારા સ્મરણનું ગગન પાથરી દઉં. તમારા ચરણ પર નયન પાથરી દઉં. કહે શ્રાવણી કે ઉદર દિલા દિલમાં, કહે શ્રાવણી કે ઉદર દિલા દિલમાં, દવાના સ્વરૂપે કવન પાથરી દઉં. તમારા ચરણ પર નયન પાથરી દઉં, હૃદય નામ નમણું સુમન પાથરી દઉં. તમારા ચરણ પર. બસ એટલે આપને સર્વ વૈષ્ણવોને પ્રભુ આપણને ભક્તિ આપે અને શ્રી પ્રભુના ચરણ કમળનું હંમેશા આપણા હૃદયમાં ચિંતન અને સ્મરણ રહે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આશીર્વાદ લઈશું આપણે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ભાઈના ચરણના કેરો ભરોસો,
ધડાઈના ચરણન કેરો સાધન और नहीं आकली में जासु होय निवेड़ो सुर कहाँ कहे द्विविध आंधरो बिना मोल को चेरो भरोसो ધડાઈન ચરણન કેરો ધડાઈના ચરણન કેરો ભરોસો ધડાઈના ચરણન કેરો શ્રી વલ્લભાધીશ કી જય સ્વામી શ્રી પ્રેમદયાલ કી જય સૌ વૈષ્ણવોની જય શ્રી કૃષ્ણ. શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય. શ્યામ સુંદર શ્રી અમને મહારાણી કી જય. શ્રી ગોવર્ધન નાથ કી જય. વલ્લભાધીશ કી જય. બધા વૈષ્ણવને જય શ્રી કૃષ્ણ. તમે જય. બધા વૈષ્ણવો ટેલિગ્રામ ડાઉનલોડ કરજો. આપણે ઇવેન્ચ્યુઅલી એમાં મૂવ થઈશું, કારણ કે વોટ્સઅપમાં આપણે એટલું બધું શેર ઇન્ફોર્મેશન નથી કરી શકતા બીકોઝ ઓફ ધ મેમરી અને લિમિટેશન્સ. જ્યારે ટેલિગ્રામ બહુ જ ખૂબ જ સુંદર મચ મોર બેટર પ્લેટફોર્મ છે, જેમાં વધારે સ્ટોરેજ આપણને મળી શકશે. વધારે બધા વ્યક્તિઓ 20,000 people can just join in one group. So unlike WhatsApp has only 200 limitations. So એટલે આપણે eventually will merge into Telegram. એટલે make sure you do download. તમે લોકો ડાઉનલોડ કરજો as soon as possible. બીજું આપણે શ્રી કૃષ્ણ કૃપા સત્સંગ ફેસબુકમાં સેપરેટ પેજ જ છે. આ બધા લાઈવ આપણા સત્સંગો થયેલા બધા જોવા મળશે ત્યાં. You can download it, you can save it. All the videos will be available. તમે ના અટેન્ડ કરી શકો એક વખત તો પણ ત્યાં વિડીયોઝ અવેલેબલ હશે. ત્યાં નહીં તો પછી આપણે શ્રી કૃષ્ણ કૃપા સત્સંગમાં યુટ્યુબમાં પણ ચેનલ છે. યુટ્યુબમાં છે, અમે જોયું. શ્રી કૃષ્ણ કૃપા સત્સંગ ટાઈપ કરશો તો it will pop up right away. બરાબર. સેજલબેન, મેં ડાઉનલોડ કર્યું, એપ ડાઉનલોડ કરી છે. એટલે આઈ ડોન્ટ નો તમે અહીંનો મારો સેલ નંબર જો એડ કરી દો તો, કે આઈ ડોન્ટ નો વેધર મેં ઓલરેડી ડાઉનલોડ થઈ ગયું મારાથી. શ્યોર, મને ટેક્સ્ટ મેસેજ કરી દે કે ડાઉનલોડ થઈ ગયું છે. હું તમને મારો ફોન નંબર સાથે મેસેજ કરી દઈશ, કારણ કે અત્યારે જે સત્સંગ ગ્રુપમાં છે ને એ મારો આઈ થિંક ઇન્ડિયાનો નંબર છે, જે મને અત્યારે ચાલુ રાખતા બહુ મુશ્કેલી પડે છે, બીકોઝ એવરી couple months you have to renew અને somebody has to go to વોડાફોનમાં ને બધી બહુ ઇટ્સ અ લોંગ પ્રોસિજર અને આઈ ડોન્ટ લાઈક ટુ બોધર પીપલ લાઈક ધેટ. એટલે હું તમને ટેક્સ્ટ મેસેજ કરી દઈશ અને ઇફ યુ કેન એડ ટુ ટેલિગ્રામ. No, it's a really nice. અને આજે ખરેખર હસમુખ અને I just wanted to add like આપણા જે નવનીતભાઈ શાહ છે ને, એમણે પણ he was almost જીજીના રાઈટ હેન્ડ. જ્યારે જીજી અહીંયા પધારતા હતા number, I think I have his number, but just send me his number. I saw him in our satsang today. But ના, એટલે નવનીતભાઈએ જીજીની પાસે બધા જ ષોડશ ગ્રંથોનો ખૂબ ડિટેલમાં અભ્યાસ કર્યો છે અને એમની પાસે ષોડશ ગ્રંથ ઇન શોર્ટ, કારણ કે આજે એમણે જે કહ્યું ને કે ભગવાને તમને દરેકને વિવેક જ્ઞાન આપ્યું છે. હસમુખભાઈ આપણને કહ્યું કે ભગવાને એક શક્તિ દરેકને આપી છે વિવેક જ્ઞાનની, અને એ વિવેક ધૈર્ય આશ્રય જે આપણો મહાપ્રભુજીનો ગ્રંથ છે ષોડશ ગ્રંથમાંનો એક. એટલે નવનીતભાઈ, મેં તમને બહુ પહેલા વાત કરેલી કે એનસી શાહ, બધા એમને એનસી તરીકે જ ઓળખે છે. અને મારા માટે તો એક નાના ભાઈ જેવા છે, કારણ કે ઓલવેઝ પહેલેથી મને મોટી બેન કહે છે. એટલે એમનો પણ આપણે ઘણા વિષયો ઉપર, ગોપીનાથજી ઉપર એમણે, અમે પંકજ બાવાની કથા રાખી હતી જ્યારે ભાગવત સપ્તાહ, ત્યારે ગોપીનાથજી ઉપર પણ એમણે બહુ સુંદર પ્રેઝન્ટેશન કર્યું હતું. એટલે હી ઇઝ અ વેરી વેરી જેને કહેવાય ને કે જેમણે ખૂબ જ પુષ્ટિ માર્ગના સિદ્ધાંતોનો અને મહાપ્રભુજીના ગ્રંથોનો ખૂબ ડિટેલ અભ્યાસ કરેલો છે. ઓકે.
એટલે આપણને હસમુખભાઈનો ગીતા ઉપર આપણને લાભ મળે છે, તો આપણે એનસી નો પણ એ રીતે લાભ લઈ શકાય. Sure, very good idea. Yeah, sure, why not? એમનો નંબર મને એક્ઝેક્ટ નંબર મોકલી આપજો. હું તમને એમનો અહીંનો યુએસએ નો નંબર મોકલી Sure, આપીશ. I will talk to him. અત્યારે આપણા બધા સેશન્સ તો અવેલેબલ છે જ રેકોર્ડેડ, અને આપણે ઇવેન્ચ્યુઅલી આપણી કૃષ્ણ કૃપા શ્રી કૃષ્ણ કૃપા સત્સંગ છે એ એનજીઓ પણ બની જશે, એટલે નોન પ્રોફિટ ઓર્ગેનાઇઝેશન બની જશે. Oh, that's a good idea. Yeah, so it's going to be more traffic, Let's and you know, start. more people આપણા સત્સંગને જોઈ શકે અને આપણા ભગવાનનું ચિંતન અને નામ વધારે દઈ શકે, એવા ભાવથી જ આપણે નોન પ્રોફિટ ઓર્ગેનાઇઝેશન ખોલવાના છે. મારો હા, ઇન્ડિયાનો બરાબર નંબર છે. એમણે કહ્યું ને કે ભક્તિમાં મુખ્ય એ છે કે જે કંઈ તમે કાર્ય કરો એ નિષ્કામ ભાવથી કરો, અને નિષ્કામ ભાવથી જ્યારે કોઈ પણ વસ્તુ તમે કરતા હો છો તો પ્રભુ એનામાં તમને કૃષ્ણ તમને he gives you more energy and more kind of like intuition to do more and more things. આપણે બહુ નસીબદાર છે. હું વારંવાર એકની એક જ શબ્દ કહીશ, આપણે ખૂબ જ ભાગ્યશાળી છે કે આપણે કૃષ્ણ છે અને આપણી પર કૃષ્ણની કૃપા છે. બસ એ જ છે જ. એ જ કે હમણે જે કહ્યું ને કે કૃષ્ણ સેવા સદા કાર્ય, અને એ કહે છે ને કે હું કોણ, આપણે કેમ મુક્તિ મોક્ષ માંગીએ છીએ, પણ જેને ભક્તિ કરવી છે એ એવો વિચાર જ નથી કરતો, કારણ ભગવાન કહે છે ને કે તું કર્મ કરે જા, ફળ હું આપીશ તને. બહુ સરસ. સેજલબેન, હા, આપણે એપ્રિલ 9 થી આપણી સાથે શરણમ બાબા છે, એમની સાથે સત્સંગ છે. શરણમ બાબા પણ બહુ જ સરસ કહે છે. હું એમના ઇંગ્લિશના ક્લાસીસમાં, એમના ઇંગ્લિશના સત્સંગમાં હોઉં છું. એ યુવા સાથે તો બહુ જ સરસ સત્સંગ કરે છે. ક્યારે છે એ? 9મીએ, એપ્રિલની 9મીએ. ઓ, એપ્રિલની આપણી સાથે 9મી છે. યા, તો એ મોસ્ટલી ઇંગ્લિશ અને ગુજરાતી બંને મિક્સ કહેશે. મોસ્ટલી ઇંગ્લિશમાં જ મેં એમને કહ્યું છે, બીકોઝ બહુ બધા યુવા આપણી સાથે જોડાવાના છે તે દિવસે, અમે યુએસ અને કેનેડાથી. તો ઇટ્સ ગોઈંગ ટુ બી મોર લાઇકલી ઇન ઇંગ્લિશ. ગ્રેટિટ્યુડ વિશે છે, કૃતજ્ઞતા. તો બધાને વિનંતી છે કે જોડાજો તે દિવસે. હા, બરાબર છે. સેજલબેન, યા, સેજલબેન, હા બોલો. હા, હું મારો ઇન્ડિયાનો નંબર મોકલીશ. હું જાઉં છું 7 તારીખે. શ્યોર, મને મોકલજો ને. હા, તો હું તમને મોકલીશ, તમે મને એમાં જોઈન કરજો. મારો ફોન ચાલુ થઈ ગયો હશે. શ્યોર, હા, હું એડ કરી દઈશ તમને. ઓકે, ઓકે. જતા પહેલા જ મોકલી દેજો, વાંધો નહીં. હા હા, હું કાલે જ મોકલી દઉં તમને. સેજલબેન, તમે જવાના છો ઇન્ડિયા? હું જાઉં છું. યસ યસ, જૂનમાં જવાની છું, જૂનના એન્ડમાં જવાની છું. અચ્છા અચ્છા, જ્યારે ઓકે. કિડ્સ ડે વેકેશન હોય ત્યારે જ મારાથી તો નીકળી શકાય, બાકી હા, એ તો તો અમે બી વી યુઝ ટુ ડુ ધ સેમ થિંગ બિફોર. પણ હવે તો ગમે ત્યારે જવું હોય ત્યારે જઈશ. આઈ એમ જસ્ટ ડાઇંગ ટુ ગો, પણ હમણાં થોડુંક આને લીધે 1-2 મહિના હજુ થોડું વધારે સ્ટ્રેન્થ થાય, કારણ કે અત્યારે ટ્રાવેલિંગમાં પણ તમને બીકોઝ ઓફ ધી રશિયા અને યુક્રેન અત્યારે બધી ફ્લાઇટો